નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે દર સોમવારે મળીએ છીએ ઇકોનોમી વીકલી કરંટ અફેરમાં, પરંતુ છેલ્લા 2-3 અઠવાડિયાથી આપણે ઇકોનોમીના વિડીયોમાં મળેલા નથી. પરંતુ હવેથી દર સોમવારે ઇકોનોમી વીકલી કરંટ અફેરમાં આપણે મળતા રહીશું. આજે 20 દિવસનો ગેપ પડી ગયો છે, એમાં ઇકોનોમી રિલેટેડ કોઈ પણ કરંટ હતું એને આપણે આવનારા દિવસોની અંદર કવર કરી લેશું, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો 23 તારીખે આપણે બજેટ પણ આવેલું છે, તો બજેટના અઠવાડિયા 10 દિવસ સુધી તો બજેટ સંબંધિત ન્યૂઝપેપરમાં કરંટ અફેર હતા. આપણે બજેટ માટેનું સ્પેશિયલ સેશન પણ વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં તમે એના 3 વિડીયો જોઈ શકો છો. એના સિવાય પણ કરંટ હજી બજેટની અંદર જે પણ યોજનાઓ લોન્ચ થયેલી છે એ યોજનાને ફરી કરંટના મુદ્દા બનશે. અત્યારે શું હોય છે કે યોજનાનું માત્ર નામ મેન્શન કરેલું છે કે આવી યોજના, આવી કંઈક યોજનાઓ હશે, પરંતુ યોજનાને ફરીથી વ્યવસ્થિત રીતે લોન્ચ કરવામાં આવશે ત્યારે આપણે એમને ઇકોનોમીના કરંટ અફેરની અંદર આપણે કવર કરીશું. અત્યાર સુધી તમને ઇકોનોમીના કરંટ અફેરનો જે વિડીયો હતો એમની પીડીએફ ટેલિગ્રામ ગ્રુપમાં મળવા પાત્ર હતી, જે મળતી હતી. તો આ પીડીએફ હતી એ પીપીટીના ફોર્મમાં હતી, તો વાંચવામાં એટલી મજા ના આવે. એટલા માટે આપણે આ પીપીટીને A4 સાઇઝના પેજમાં વધારે સારી રીતે આપણે એક વિઝ્યુઅલ ઇફેક્ટ આપી ને તમે જોઈ શકો છો કે પીપીટી છે એમાં જે પણ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય એને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે આ પીડીએફ છે વર્લ્ડ ઇનબોક્સના ટેલિગ્રામ ગ્રુપમાં મળશે. આપણે આજે ચર્ચા કરવાની છે 4 મુદ્દા પર. જીએમ મસ્ટર્ડ, પછી રાજ્યો છે એના રાજ્યની અંદર જે પણ ખાણ અને ખનિજો આવેલા છે એના ઉપર હવે ટેક્સ લઈ શકશે, અત્યાર સુધી ના લઈ શકતા એવો સુપ્રીમ કોર્ટે હવે કીધું છે. પછી છે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ અને વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે. આ મુદ્દા તો માત્ર 4 છે, પરંતુ 4 મુદ્દાની અંદર બીજા 10 મુદ્દાની આપણે વ્યવસ્થિત ડિટેલ્સમાં ચર્ચા થતી હોય છે. આપણે જે કરંટ અફેર છે માત્ર પ્રિલિમ્સ માટેના ફેક્ટ્સ ગોખવાનું કામ નથી કરતા. આપણે પહેલો મુદ્દો છે જીએમ મસ્ટર્ડ, એટલે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ વિશેની વાત છે. તો જીએમ ઉપરનો એક સવાલ જીપીએસસી મેન્સમાં 2016-17માં પૂછાઈ ગયેલો છે. અને જીએમ પાકો છે એ મહત્વના છે કે જેના ઉપર મેન્સમાં સવાલો પૂછવાની સંભાવના રહેતી હોય છે. આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં પ્રિલિમ્સ માટે તો 360 ડિગ્રી દરેક વસ્તુને કવર કરી જ લેતા હોય છે, પરંતુ આ મુદ્દા છે મેન્સ માટે પણ કવર કરીએ છીએ. તો આ કરંટ અફેર દ્વારા તમારા ઇકોનોમીની અન્ડરસ્ટેન્ડિંગ પણ વધારે સારી બનશે. તો તમે આ સિરીઝ રેગ્યુલર જોતા રહેશો તો આનો ફાયદો થશે. તમે કોઈ એક વિડીયો જોઈ લેવાથી આનો કોઈ એવો કોઈ ફાયદો થશે નહીં. સ્પેસિફિકલી આ સિરીઝ છે એ મેન્સ રિલેટેડ દરેક એક્ઝામને કવર કરે છે, તો આપણે દરેક મુદ્દાને મેન્સના પર્સપેક્ટિવથી કવર કરીશું. તો આપણો પહેલો મુદ્દો છે જીએમ મસ્ટર્ડ. જીએમ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ, મસ્ટર્ડ એટલે કે આપણે જેને સરસવસર કહીએ છીએ. તો પહેલાં તો એ સમજવું પડે ચર્ચામાં કેમ છે. ચર્ચામાં એટલા માટે છે કે સુપ્રીમ કોર્ટના 2 જજની એક બેચ છે, એમને જીએમ મસ્ટર્ડ ઉપરનો ચુકાદો આપ્યો છે. એકે પક્ષમાં જવાબ આપ્યો છે અને એકે વિપક્ષમાં, એટલે કે સ્પ્લિટ ડિસિઝન, વિભાજિત ડિસિઝન આપ્યું છે કે 2 જજે એકે હા કીધું એકે ના કીધું છે. એને કહેવાય વિભાજિત ડિસિઝન, સ્પ્લિટ ડિસિઝન. એ ડિસિઝન શું છે એના પર પછી આવશું. પહેલા તો આપણે સમજવું પડે છે કે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ એટલે શું, જીએમ ક્રોપ એટલે શું. તમે બધાએ બીટી કપાસ એવું સાંભળેલું છે, બીટી કોટન. બીટી કપાસ છે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે અને ભારતની અંદર એકમાત્ર જીનેટિકલી મોડિફાઈડ ક્રોપનું કોમર્શિયલી વાવેતર કરવામાં આવે છે, એ છે બીટી કપાસ. તો આપણે એવા જ બીટી કપાસ છે એના જેવા જીનેટિકલી મોડિફાઈડ બીજા ક્રોપને વાવેતર માટેની પરવાનગી આપવી કે નહીં એ સંબંધિત આ ચર્ચાનો મુદ્દો છે. તો પહેલા તો એ સમજવું પડે કે જીએમ ક્રોપ એટલે શું. દરેક માણસ છે, પ્રાણીઓ છે, વનસ્પતિ છે, એમાં જીન હોય છે. બધાએ ડીએનએ, આરએનએ એવું સાંભળેલું છે, એ રીતે જીન પણ હોય છે. ડીએનએને આપણે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર જે ડીએનએનું હોય છે એમને નાના નાના પાર્ટમાં કાપી નાખીએ તો એક નાના જીન હોય છે. આ જીન છે એ એક્ઝેક્ટ વ્યક્તિનો કોડ છે કે આપણે કેમ કોઈ પ્રોગ્રામ છે તો પ્રોગ્રામને પહેલા કોડ કરવો પડે. તો આપણે માણસ છીએ, પ્રાણી છે, વનસ્પતિ છે, એની સાઇઝ, એના રંગ, રૂપ એ કેવું હશે. એ ફળ આપે છે, પ્લાન્ટ છે એ કોઈ ફળ આપે છે તો એ ફળ કેવા હશે એ દરેક વસ્તુ એને જીન દ્વારા નક્કી થતી હોય છે. તો આપણે જીનને બદલી ને પાકના લાક્ષણિકતાઓનો પણ બદલી શકતા હોઈએ છીએ. એટલે કે આપણે શું કરવાનું છે, આપણે કરવાનું છે કે જીન છે, આપણે ડીએનએ નું જે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર હોય છે એમનો એક નાનો ભાગ એક જીન છે. તો આપણે ખબર છે કે વનસ્પતિ છે, એ વનસ્પતિનું એ જીનના કારણે વનસ્પતિની અંદર જીવાતો વધારે આવે છે, ઈયળ વધારે આવે. આપણે જો વાત કરીએ છીએ બીટી કપાસની, બીટી કપાસની અંદર અમુક પ્રકારની ઈયળોનો ત્રાસ વધારે હતો. તો આપણે શું કર્યું કે બીટી કપાસની અંદર એક જીનને એડ કરી દીધો. એ જીન એડ થવાથી પછી જે બીટી કપાસ થશે, પછી જે કપાસ થાય છે એ
ઈયળ ખાવાથી ઈયળને નુકસાન થાય છે, ઈયળ મૃત્યુ પામે છે, ઈયળ મરી જશે. તો આપણે શું કર્યું છે કે એક એવા જીનને એડ કરી દીધું જેના કારણે કપાસ છે એ ઈયળો માટે ઝેરી બની જાય છે. તો આપણે જીએમ ક્રોપ દ્વારા એટલે કે જીનેટિકલી એડિટિંગ દ્વારા આપણે શું શું કરી શકીએ? આપણે ખબર છે કોઈ વનસ્પતિને વધારે પાણીની જરૂર છે તો આપણે એને જીનેટિકલી એડિટ કરી એમાંથી અમુક જીનને કાઢી શકીએ, અમુક જીનને એડ કરી શકીએ. એના દ્વારા એમને સિંચાઈની ઓછી જરૂરિયાત પડે એવો પણ ક્રોપ બનાવી શકીએ. આપણે ખબર છે કે અમુક સ્પેસિફિક પ્રકારની જીવજંતુઓ જે પેસ્ટ છે એ સ્પેસિફિક પાકને વધારે અસર કરે છે. તો આપણે પાકના જીનમાં એવો ફેરફાર કરી શકીએ જેનાથી એ પેસ્ટ એને નુકસાન ના કરી શકે. તો આપણે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ એટલે શું? એટલે કે વનસ્પતિના જીનમાં ફેરફાર કરવાનો છે. પહેલાં તો એવી ડેફિનેશન હોય છે કે જીએમ પાકો એટલે શું? તો કોઈ ઓર્ગેનિઝમ છે એના જીનમાં એવો ફેરફાર કરવો, એને એડિટ કરવાની પ્રક્રિયા છે, એને જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ કરે છે કહેવાય છે. તો આપણે અત્યારે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે એ કયા ક્રોપની વાત કરીએ છીએ? જીએમ મસ્ટર્ડ જે સરસવની વાત કરીએ છીએ. આપણે જોયું કે અત્યાર સુધી છે માત્ર કપાસ એક જ એવો પાક છે જીએમ પાક. તો જીએમ પાક છે જે રીતે આપણે નોર્મલ પાક છે કેમ આપણે જેને મજા આવે છે મગફળી, કપાસ, મગ, જીરું એ વાવી દેતા હોઈએ છીએ, પરંતુ જીએમ પાકો છે એવી રીતે વાવી શકાતા નથી કેમ કે એના માટેની સ્પેશિયલ પરમિશનો છે. પરમિશન ખેડૂતોએ નથી લેવી. પહેલા તો જે વ્યક્તિ જીએમ પાક બનાવે છે, આવું રિસર્ચ દ્વારા જીએમ બીજ છે જીનેટિકલી મોડિફાઈડ બીજ બનાવે છે, તો આ બીજ છે એને પરવાનગી આપવી કે નહીં સરકાર નક્કી કરે છે. તો પહેલાની પ્રક્રિયા શું છે? જીએમ પાક એટલે શું? એની પ્રક્રિયા શું છે? એક છે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી. આ કમિટી છે એ કોઈ પણ જીએમ પાક હશે એના પર્યાવરણીય રીતે એના ઉપર રિસર્ચ કરશે કે જમીનને, પાકને, પર્યાવરણને, માણસોની સ્વાસ્થ્યને એ નુકસાન કરે છે કે નહીં. કેમ કે આપણે એના જીનમાં એડિટિંગ કર્યું છે, એમાં સુધારો વધારો કર્યો છે, તો એવી સંભાવના હોય છે કે એના દ્વારા જે પાક થાય છે એનાથી પર્યાવરણને, માણસોના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. તો આ કમિટી શું કરે છે? આ કમિટી છે પહેલા એ પાક ઉપર રિસર્ચ કરે છે, એ વાવે છે, એની શું અસર થઈ શકે જોઈ છે, પછી એ ભલામણ કરશે કે આની કોઈ ખરાબ અસર થતી નથી. આ જ્યારે ભલામણ કરી દેશે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આપી દેશે કે આને હવે ઉગાડી શકાય, આ માત્ર ભલામણ કરે, આ માત્ર ક્લિયરન્સ આપશે કે આ સેફ છે. પછી પર્યાવરણ મિનિસ્ટ્રી, એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી છે એમને ફાઇનલ અપ્રુવલ આપશે કે આ પાકને ખેડૂતો વાવી શકશે. તો અત્યાર સુધી એક આપણે બીટી કપાસ જે જાણીએ છીએ એને જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી દ્વારા રિકમેન્ડ કરવામાં આવેલી છે ને પર્યાવરણ મંત્રાલય છે એને પણ અપ્રૂવ કરી દીધેલી છે. આ પ્રોસેસ અપ્રૂવ ક્યારે થયેલી છે? 2002માં. વિદેશી કંપની એક છે મોન્સાન્ટો, એને આ બીટી કપાસ એટલે કે જીનેટિકલી કપાસના બીજને જીનેટિકલી મોડિફાઈડ કરી ને બીજને જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી છે એની પાસે પરવાનગી માંગેલી, તો અમને ક્લિયરન્સ આપ્યું. પછી પર્યાવરણ મિનિસ્ટ્રીએ પણ એને અપ્રુવલ આપી દીધી. ફાઇનલ અપ્રુવલ કોણ આપે છે? પરીક્ષાની અંદર એવો સવાલ પૂછાય કે જીનેટિક ક્રોપ છે એમનું ફાઇનલ અપ્રુવલ કોણ આપે છે? તો કે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ફાઇનલ અપ્રુવલ. આ શું કરે છે? આ રિસર્ચ કરીને નક્કી કરશે કે સેફ છે કે નહીં, એનું ક્લિયરન્સ આપવું કે નહીં. આનું ક્લિયરન્સ ફરજિયાત છે. આને ક્લિયરન્સ આપ્યા પછી આ મિનિસ્ટ્રી છે ફાઇનલ અપ્રુવલ આપે છે. જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી છે એને બીટી રીંગણા અને જે જીએમ મસ્ટર્ડ જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી છે બંને માટે રિકમેન્ડ કરી દીધું છે કે પર્યાવરણીય રીતે સેફ છે, માણસોના સ્વાસ્થ્યને નુકસાન કરતું નથી, તો આપણે એને વાવવા માટે પરવાનગી આપવી જોઈએ. આવું જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટીએ કહી દીધું છે. પરંતુ પર્યાવરણ મિનિસ્ટ્રીએ આ બંને એટલે કે રીંગણા અને સરસવ છે એને પરવાનગી આપેલી નથી. આજે તમે જોઈ શકો છો કે બીટી કપાસ છે નોન ખાદ્ય પાક છે, ખાવા માટેની વસ્તુ નથી, નોન ફૂડ ક્રોપ છે. તો માત્ર આપણે નોન ફૂડ ક્રોપ છે એને જ પરવાનગી આપેલી છે. આ બધા કેવા છે? રીંગણા છે અને સરસવ છે એ ખાદ્ય પાકો છે. તો આપણે એની બીક રહેલી છે કે જો એ વાવશું તો એ પર્યાવરણને તો નુકસાન થતું થશે, પરંતુ માણસના સ્વાસ્થ્યને એનું નુકસાન થઈ શકે એવી પોસિબિલિટી છે, સંભાવના છે. એટલા માટે આના ઉપર વધારે કોન્ટ્રોવર્સી થાય છે કે એને પરવાનગી આપવી જોઈએ કે નહીં. તો આપણે આની હિસ્ટ્રી જોઈએ કે અત્યારે શું કઈ રીતે ચાલે છે. તો 2015ની અંદર દિલ્હી યુનિવર્સિટીના એક સાયન્ટિસ્ટ છે એને જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી પાસે જીએમ મસ્ટર્ડના બીજની પરવાનગી માંગેલી. કોઈ વ્યક્તિ છે, કોઈ કંપની છે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ બનાવી શકે ને પછી ક્યાં જશે? પહેલી વખત જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી પાસે જશે પરવાનગી માટે. તો 2017ની અંદર આ કમિટીએ પરવાનગી આપી દીધી કે આ પાક છે કોમર્શિયલી વાવવા માટે સેફ છે અને વાવી શકાય. પરંતુ 2017ની અંદર આ કમિટીએ હા પાડેલી. ત્યારે કેટલાક એનજીઓ હતા, કેટલાક એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટો હતા, કેટલાક ખેડૂતો, એનું કહેવું એમ છે કે જીએમ મસ્ટર્ડને આપણે વાવીશું તો જીએમ મસ્ટર્ડ છે પર્યાવરણને નુકસાન કરશે, વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન કરશે.
આના સિવાય જે પોલિનેટર છે, જેમ કે મધમાખીઓ છે, તો મધમાખીઓ તમે વિજ્ઞાનમાં ભણી ગયા હશો કે પોલિનેટર છે. પાકની અંદર જે વૃક્ષો છે એમાં ફળો આવે છે, એના પાછળનું કારણ શું છે કે એની રિપ્રોડક્ટિવ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે? પોલિનેટર દ્વારા, કે પક્ષીઓ છે, જીવજંતુઓ છે, મચ્છરો છે, મધમાખીઓ છે, એ એક પાકમાંથી બીજા પાક ઉપર, પાકના એક છોડ પરથી બીજા છોડ ઉપર જાય છે, એના કારણે રિપ્રોડક્ટિવ સિસ્ટમ કામ કરે છે. જો વિશ્વના બધા જ જીવજંતુઓ મરી જશે તો આ વૃક્ષો છે કે છોડ છે એમાં ફળો આવશે નહીં. તો એના માટે આપણે એવું કહી શકાય જે પોલિનેટર છે, જીવજંતુઓ છે, આપણે એવું લાગતું હોય કે પાકને નુકસાન કરે છે, નુકસાન કરવાવાળા છે, ને અમુક છે પાક માટે જરૂરી પણ હોય છે. તો એનું કહેવું એમ છે કે જો જીએમ મસ્ટર્ડનો આપણે વાવીશું તેના કારણે જે હનીબી છે એટલે કે મધમાખીઓ છે એને નુકસાન થશે. તો એક તો પોલિનેટર તરીકે મધમાખીઓ કામ કરે છે, એને નુકસાન થાય છે. બીજું એમ છે કે મધમાખીઓનું પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, એનું પણ ઉત્પાદન કરીએ છીએ, તો એમને મધમાખીઓનું નુકસાન થવાથી આપણે વધારે સારો એક્સપોર્ટ નહીં કરી શકીએ, એનું ઉત્પાદનમાં પણ નુકસાન આવશે. એટલા માટે અમુક એક્ટિવિસ્ટો, અમુક એનજીઓનો વિરોધ હતો. હવે વિરોધ જોઈ ને પર્યાવરણ મંત્રાલયે પહેલાં તો ના પાડી કે હમણાં તો રોક લગાવી દો, આને આપણે અપ્રુવલ આપવાની નથી. ફાઇનલ અપ્રુવલ કોણ આપશે? પર્યાવરણ મિનિસ્ટ્રી. એટલે કે પર્યાવરણ મિનિસ્ટ્રીએ ફરી 2018ની અંદર જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટીને ભલામણ કરી, તમે હજી ફરી વખત તપાસ કરી લો કે આ ખરેખર ફાયદાની વાત છે કે નુકસાનની વાત છે. પણ જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટીએ ફરી વખત એને ભલામણ કરી, ક્લિયરન્સ આપી દીધું કે આ સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણ માટે નુકસાનકારક નથી. તો 2022ની અંદર પર્યાવરણ મંત્રાલયે એને એન્વાયરોમેન્ટ ક્લિયરન્સ આપી દીધું, એન્વાયરોમેન્ટ ક્લિયરન્સ અને ફિલ્ડ ટ્રાયલ માટે, કે હવે તમે ફિલ્ડમાં વધારે વ્યાપક રીતે આનો પ્રયોગ કરી શકો, ટ્રાયલ કરી શકો. 4 વર્ષ માટેની પરવાનગી આપી. પરંતુ ફરી 2022ની અંદર જ્યારે પરવાનગી આપી, એન્વાયરોમેન્ટ ક્લિયરન્સ આપ્યું, ત્યારે ફરી એક્ટિવિસ્ટોએ સુપ્રીમ કોર્ટની અંદર પીઆઈએલ કરી દીધી કે આ છે ખરાબ વસ્તુ છે, આને પરવાનગી ના મળવી જોઈએ. પછી ત્યારથી સુપ્રીમ કોર્ટે વસ્તુ પર રોક લગાવી દીધી ને 2 વર્ષથી સુપ્રીમ કોર્ટ છે એ મુદ્દા ઉપર ચર્ચા કરતી હતી અને જોયું. ને 2024ની અંદર આપણે મુદ્દાની ચર્ચા જ એટલે કરી છે કે આ સુપ્રીમ કોર્ટે એના ઉપર તપાસ કરી એને કીધું છે, એના 2 જજની બેન્ચ છે. એક જજનું કહેવું એમ છે કે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટી એનું કામ જ છે આના ઉપર ટેકનિકલી આના પ્લસ માઇનસ બધું જોઈને પછી પરવાનગી આપે છે. તો એને જે કામ કર્યું છે બરોબર કર્યું છે, એને જે ક્લિયરન્સ આપી દીધું છે તો આપણે પાકને વાવવા માટેની પરવાનગી આપી દેવી જોઈએ. પરંતુ બીજા જજનું કહેવું એમ છે કે ના, હજી બરોબર જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટીએ બરોબર તપાસ કરી નથી, લાંબા ગાળે સ્વાસ્થ્ય ઉપર શું અસર થશે એની તપાસ થઈ નથી, એટલા માટે આ જીએમ મસ્ટર્ડ છે એને પરવાનગી ના આપવી જોઈએ. તો ચુકાદો અત્યારે ક્યાં પહોંચ્યો છે? સુપ્રીમ કોર્ટની અંદર 2024માં. તો અત્યારે 2 જજ હતા, તો એક જજ એક પક્ષમાં છે, બીજો જજ બીજા પક્ષમાં છે. તો આને કહેવાય સ્પ્લિટ ડિસિઝન, વિભાજિત ચુકાદો આપ્યો છે. હવે શું થશે? હવે વધારે જજ, એમાં 3 જજ, 5 જજ ને એક મોટી બેન્ચ બનશે ને ફરી આના ઉપર કંઈક સુનવાઈ થશે. તો આપણે જે ચર્ચા કરી છે દરેક વસ્તુ અહીંયા લખેલી છે કે કઈ રીતે જીનેટિક પાકને અપ્રુવલ મળે છે. બંને જજનું કહેવું તો એમ છે કે અત્યારે જીએમ પાકો માટેની એક પોલિસી બનાવેલી હોવી જોઈએ કે જીએમ પાકોને કઈ રીતે અપ્રુવલ આપવી. એના માટે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટી તો છે, પરંતુ જીએમ પાકો માટે એક વ્યાપક નીતિ હોવી જોઈએ, પોલિસી હોવી જોઈએ, જેના કારણે આપણે વધારે સારી રીતે જીએમ પાકોનો વાવેતર એનો ફાયદો ઉઠાવી શકીએ. તો આ તો ચર્ચા હતી કે અત્યારે શું ચુકાદો ચાલે છે, અત્યારે શું વિવાદ કે કોન્ટ્રોવર્સી ચાલે છે. પરંતુ હવે આપણે મેન્સના પર્સપેક્ટિવથી ચર્ચા કરીએ કે જીએમ પાકોને કેમ વાવવા જોઈએ. તો પહેલી વસ્તુ એમ છે કે આપણા દેશની અંદર જે પણ ખાદ્ય તેલ છે, મગફળી છે, સૂર્યમુખી છે, સોયાબીન છે, સરસો છે, આ બધા જ ખાદ્ય તેલ છે, એ ખાદ્ય તેલમાં 40% હિસ્સો માત્ર સરસવનો એટલે કે મસ્ટર્ડનો છે. તો આપણે અત્યારે મસ્ટર્ડને જીએમ પાકો વાવવાથી શું ફાયદો થશે? એ પાકની ઉત્પાદકતા વધી જશે. વીઘે 100 મણ ઉત્પાદન થતું હશે, એની જગ્યાએ હવે 150 મણ થશે, 200 મણ થશે. આ જીએમ મસ્ટર્ડ છે, જે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે, એમાં એવું કહેવામાં આવે છે કે 30% ઉત્પાદન વધે છે, કે જ્યાં 100 મણ થતું હશે ત્યાં હવે ઉત્પાદન થશે 130 મણ. એટલે કે ઉત્પાદન વધે, ઉત્પાદકતા વધે, ખેડૂતોની આવક વધી જશે. આપણે 40% સરસવ છે તો ઉત્પાદન વધી જશે, તો આપણે એ આપણા દેશની ખાદ્ય તેલની જરૂરિયાતોને પૂરી કરી શકીશું. આ મહત્વનું એટલા માટે બની જાય છે કે આપણે, તમે જોઈ શકો છો કે એગ્રી ઇમ્પોર્ટ એટલે કૃષિ ક્ષેત્રની કઈ પેદાશોને આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એમાં કેટલીક વસ્તુ લખેલી છે. એમાં પહેલા સ્થાન પર છે વેજીટેબલ ઓઇલ એટલે કે ખાદ્ય તેલ છે, પછી છે ફ્રૂટ છે, પછી છે પલ્સ છે, મસાલાઓ છે, કપાસ છે, એવું બધું છે. પરંતુ આ કેટલા છે ઇમ્પોર્ટ કરીએ? બહુ ઓછો ઇમ્પોર્ટ છે. તમે આ જોઈ શકો છો 15 બિલિયન છે, આંકડા છે 2023-24ના. પરંતુ તમે એના આગળના વર્ષના જોશો તો 15 બિલિયનની જગ્યાએ છે 20 બિલિયન. આનો અર્થ શું છે કે આપણે ખાદ્ય તેલની આયાત કેટલી કરી છે? 20 બિલિયનના ખાદ્ય તેલની આયાત કરીએ છીએ.
કુલ કૃષિ પેદાશની આપણે એક્સપોર્ટ કેટલો કરીએ છીએ તો કે 50 બિલિયન. કુલ કૃષિ પેદાશો છે, આ જે કૃષિ પેદાશો છે એનો ઇમ્પોર્ટ કરીએ છીએ, એનું બિલ કેટલું આપણે આવે છે તો કે 30 બિલિયન જેટલું આવે છે. આપણે 30 બિલિયન જેટલો કૃષિ પેદાશોની આયાત કરીએ છીએ. એમાંથી માત્ર આ જે ખાદ્ય તેલ છે એની આયાત કેટલી છે? 15 બિલિયનની. એટલે કે આપણે કૃષિ પેદાશોની કુલ આવકમાં 50% હિસ્સો તો માત્ર ખાદ્ય તેલનો છે. તો આપણે ખાદ્ય તેલની બાબતમાં આત્મનિર્ભર નથી. તો આપણે ખાદ્ય તેલની બાબતમાં આત્મનિર્ભર બનવા માટે આજે મગફળી છે, સોયાબીન છે, સરસો છે, બધાના ઉત્પાદનને વધારવું પડશે. પરંતુ આપણે જોઈએ છીએ કે આપણે જે દેશની અંદર ખાદ્ય તેલ ખવાય છે એ ખાદ્ય તેલની અંદર સૌથી વધારે હિસ્સો કોનો છે? આ સરસવનો છે, 40%. એટલા માટે આપણે સરસો છે એને જીનેટિકલી મોડિફાઈડ જે ક્રોપ, જે બીજ બનાવેલા છે એના વાવેતર માટેની પરવાનગી આપી દઈશું તો આપણે ખાદ્ય તેલની બાબતમાં આત્મનિર્ભર બનીશું. આત્મનિર્ભર બનીશું, આપણે આયાત કરવાની જરૂર નહીં પડે. તો આપણે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં પણ ફાયદો થશે. જો આપણે એટલું ઉત્પાદન કરીશું કે આપણે એક્સપોર્ટ કરી શકીએ તો આ સ્થિતિને બદલી શકીશું કે આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી, એક્સપોર્ટ કરીશું. તો આ બધા આપણે ફાયદા છે. બીજી વસ્તુ કે આપણે ભારતની અંદર જે મસ્ટર્ડનું ઉત્પાદન કરવામાં આવે છે એ 1 હેક્ટરમાં કેટલું? 1200 કિલોગ્રામ જેટલું ઉત્પાદન છે. એની ઉત્પાદકતા જેને કહેવાય ઈલ્ડ કેટલી છે? 1200 કિલોગ્રામ જેટલી. જ્યારે બીજા દેશોમાં કેટલી છે વૈશ્વિક સ્તરે, જેમાં જીનેટિકલી મોડિફાઈડ મસ્ટર્ડ વાવવામાં આવે છે તે ભારત કરતાં લગભગ બમણી છે. તો આપણી ઉત્પાદકતા બહુ ખૂબ જ ઓછી છે. તો ઉત્પાદકતાને વધારવા માટે પણ આપણે એને કરી શકીએ. પછી આ જીએમ પાકો વિશ્વમાં શરૂઆત ક્યારથી થઈ વાવેતર કરવાની? તો 1996થી વૈશ્વિક સ્તરે જીએમ પાકોનું વાવેતર કરવામાં આવે છે. જીએમ પાકો માત્ર મસ્ટર્ડની વાત નથી થતી. કપાસ છે, મસ્ટર્ડ છે, સૂર્યમુખી છે, સોયાબીન છે, આ બધા જીએમ પાકો વૈશ્વિક સ્તરે અલગ અલગ દેશોમાં વવાય છે. તો આપણે વાત કરીએ કે આ બધા જીએમ પાકો છે એ કેટલા હેક્ટરમાં વવાય છે? તો 190 મિલિયન હેક્ટર, 190 મિલિયન હેક્ટરમાં આવા જીએમ પાકોનું વાવેતર થાય છે. 1996થી થાય છે. તો તમે જોઈ શકો લગભગ 30 વર્ષથી જીએમ પાકોનું વાવેતર થાય છે. ને બીજા દેશોની અંદર તો આ બધા ખાદ્ય પાકો જે સોયાબીન છે, અમેરિકા છે, કેનેડા છે, એમાં તો આ પાકોનું વાવેતર થાય છે. તો અત્યારે 30 વર્ષ સુધીની અંદર એનાથી સ્વાસ્થ્યની ખરાબ અસરો થાય છે એવા પુરાવાઓ સામે આવ્યા નથી. તો આપણે અત્યારે કેમ કહી શકીએ કે જીએમ મસ્ટર્ડ ભારતમાં વવાશે તો એના ખરાબ અસર ઊભી થશે? તો 1996થી 30 વર્ષથી 190 મિલિયન હેક્ટરમાં વવાય છે તો એના ખરાબ પુરાવો આવ્યા નથી. બીજી વાત, આપણે 2002થી કપાસ જ આપણા ભારતની અંદર વાવીએ છીએ. તો કપાસ તો જીએમ પાક છે, બીટી કોટન છે. અત્યારે ભારતમાં જેટલો પણ કપાસનું વાવેતર થાય છે એમાં 95% કપાસ છે એ જીનેટિકલી મોડિફાઈડ બીજ વાવવાના આવે છે. તો પછી સવાલ એવો થાય છે કે સાહેબ આ કપાસ છે તો નોન ખાદ્ય છે, બિન ખાદ્ય પદાર્થ છે એમ. ને આપણે જે મસ્ટર્ડની વાત કરીએ તો ખાદ્ય પદાર્થ છે. કપાસ બિન ખાદ્ય છે પરંતુ કપાસનું તેલ પણ આપણે વાપરીએ છીએ, કપાસિયાનું તેલ ખાવામાં વાપરીએ છીએ. તો પહેલી વસ્તુ એ કે જો આપણે એમ કહીએ છીએ કે જીએમ પાકો છે જે ખાદ્ય પાકો હશે એનાથી સ્વાસ્થ્યને નુકસાન થશે, તો ઓલરેડી આપણે કપાસિયાનું તેલ જેને બિનોલા કહેવાય છે એ તો ઓલરેડી આપણે ખાઈએ છીએ. તો એ તો આપણા ખાદ્ય શૃંખલાની અંદર આ જીએમ પાકો જે ખાદ્ય પાકો છે આપણે ખાદ્ય શૃંખલામાં આવી ગયા. અલ્ટિમેટ આપણે સમસ્યા શું હતી? સમસ્યા એ હતી કે જે ખાદ્ય પાકો છે જે જીનેટિકલી મોડિફાઈડ હશે તેને સ્વાસ્થ્યની અંદર આપણે ખાવામાં ઉપયોગ કરીશું તો સ્વાસ્થ્યને નુકસાન કરશે. ઓલરેડી આપણે કપાસિયાનું તેલ ખાઈએ છીએ, પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ, આપણે જીએમ મસ્ટર્ડને વાવેતર કરતા નથી પરંતુ સોયાબીન છે, મસ્ટર્ડ છે, જે બીજા દેશો વાવે છે એનું ખાદ્ય તેલ છે એ તો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. જો આપણે જે ખાદ્ય તેલ એડિબલ ઓઇલનો ઇમ્પોર્ટ કરીએ છીએ 15 બિલિયનની અંદર, બીજા દેશોમાંથી સોયાબીનનો આયાત કરીએ છીએ. સોયાબીન છે એ મોડિફાઈડ કરેલું છે એટલે કે જીએમ પાક છે. એટલે ભારતની અંદર આપણે એને નથી વાવતા પરંતુ બીજા દેશની અંદર જે જીએમ પાકો વવાય છે એનું તેલ તો આપણે મંગાવીએ છીએ. એટલે કે ભારતની અંદર કપાસ વવાય છે, સોયાબીન બીજા દેશોમાં વવાય છે, એ તો આપણે ખાદ્ય શૃંખલામાં છે, આપણે એને ખાઈએ છીએ. જો સ્વાસ્થ્યને નુકસાન થતું હોય તો આ કેમ આ પણ વસ્તુ બેન થવી જોઈએ? બીજી વસ્તુ કે આપણે કપાસને પરવાનગી આપી તો 2000 અને 2003ની અંદર 30 મિલિયન ગાંસડીનું જે ઉત્પાદન થતું હતું એ કેટલું થઈ ગયું છે? લગભગ 12 વર્ષની અંદર 200%નો વધારો થઈ ગયો છે. એટલે કે ઉત્પાદન છે 3 ગણું જેટલું વધી ગયું છે. કપાસનું ઉત્પાદન વધ્યું એ જ રીતે આપણું ઉત્પાદન સરસવનું પણ વધી જશે. આપણે અત્યારે કપાસના ફિલ્ડની અંદર વિશ્વમાં બીજો સૌથી મોટો કપાસનો ઉત્પાદક છે. તેનું મુખ્ય કારણ શું છે કે આપણે જીએમ પાકોને પરવાનગી આપી હતી. ખેડૂતોની આવક તો ઉત્પાદકતા વધે છે તો ખેડૂતોની આવક પણ વધવાની છે. પછી એની સેલ્ફ લાઈફ વધી જશે. કોઈ પણ જીનેટિકલી મોડિફાઈડ પાક હશે તો એ બગડી જતા પાકો હશે, જેમ કે ફળો છે, શાકભાજી છે. આપણે રીંગણાની પણ વાત કરતા હતા, બીટી રીંગણા પણ હજી પરવાનગી મળી નથી પરંતુ આ કેવા બગડી જતા પાકો છે. તો આવા પાકો જીનેટિકલી મોડિફાઈડ હશે અને જીનમાં આપણે એવા ફેરફારો કરી શકીએ જેનાથી સેલ્ફ લાઈફ એટલે કે થોડા વધારે સમય સુધી ના બગડે એવા બનાવી શકીએ. એને સિંચાઈની ઓછી જરૂરિયાત પડે, એને જંતુનાશક દવાઓની ઓછી જરૂરિયાત પડશે
આવું કરવાથી સિંચાઈ, જંતુનાશક દવા, ખાતરોનો ઓછો ઉપયોગ કરવાથી જો પાકો થશે તો ખેડૂતોના ઇનપુટ ખર્ચ વધે છે, પછી એની ઉત્પાદકતા વધી જાય છે, તો એની આવક પણ ખેડૂતોની વધે છે, એટલે ખેડૂતોની મહેનત બચે છે, એની આવક વધે છે, તો જીએમ પાકોથી આવા બધા ફાયદા થાય છે. એટલા માટે આપણે જીએમ પાકોને વાવવા માટે પરવાનગી આપવી જોઈએ. બજેટ 2024ની અંદર આ જે બજેટ ગયું છે, બજેટની અંદર એવી વાત કરી છે કે ખાદ્ય તેલના ક્ષેત્રની અંદર આપણે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી છે, એટલા માટે પગલાં લેવાના છે. તો આપણે કરંટ અફેરની ચર્ચા કરીએ છીએ તો 360 ડિગ્રી દરેક વસ્તુને કવર કરી લઈએ છીએ કે આ બજેટની અંદર શું ચર્ચા થઈ છે, 2 વર્ષ પહેલા શું ચર્ચા થઈ હતી, સંપૂર્ણ સ્ટોરીને આપણે કવર કરીએ છીએ, જેનાથી તમારા દરેક ડાઉટ ક્લિયર થઈ જાય. તો આપણે સમસ્યા શું છે? બસ સમસ્યા એ જ છે આપણે ચર્ચા કરેલી કે આપણે જે હનીબી છે, મધમાખી છે, એનો ઉછેર કરીએ છીએ અને મધ છે એને વેચીએ છીએ, પરંતુ મધનો એક્સપોર્ટ કરવા માટે જીનેટિકલી મોડિફાઈડ જો મધ હશે, એ બાબતનું કોઈ વસ્તુ હશે તો એ એક્સપોર્ટ નહીં કરી શકે. કેમ કે જે દેશો એનો ઇમ્પોર્ટ કરે છે મધનો, એ દેશો જોશે કે આ સ્વાસ્થ્યની રીતે કેટલું સારું છે, એની ક્વોલિટી કેવી છે. એટલા માટે જે એક્ટિવિસ્ટો, જે ખેડૂતો છે, એનું કહેવું એમ છે આપણે ભલે વાવીએ છીએ સરસો, જે જીએમ મસ્ટર્ડ છે, એના ઉત્પાદન કરવાથી જે મધમાખી છે, મધ છે, એની ક્વોલિટીની અંદર પણ સમસ્યા આવશે. એના કારણે આપણે એક્સપોર્ટ, જે નિકાસ છે, એનો ઘટાડો આવશે. પછી બીજું બની શકે કે કેવું છે કે આપણે કપાસ, જે બીટી કપાસ 2002ની અંદર એને પરવાનગી આપી હતી, એનું કારણ હતું કે 3-4 ઈયળો હતી કે જે કપાસને વધારે નુકસાન કરતી હતી. તો આપણે એવા સ્પેસિફિક, જેને આપણે બોલગાર્ડ કહીએ છીએ દેશી ભાષામાં, બોલગાર્ડ 1, બોલગાર્ડ 2, તો સ્પેસિફિક પ્રકારના જીન આપણે એમાં એડ કરી દીધા, જેના કારણે એ ઈયળો એ પાકને નુકસાન કરી શકતી નથી. પરંતુ વર્ષો જતાં એ ઈયળો છે વધારે રોગપ્રતિકારક શક્તિ એને કેળવી લીધી. જે રીતે આપણે કોરોનાનો પહેલો વેરિયન્ટ આવ્યો તો વધારે નુકસાન કરતા હતા, જેમ જેમ નવા વેરિયન્ટ આવે છે એ પ્રમાણે આપણું શરીર કેવું થાય છે, એને રજિસ્ટ કરતું થઈ જાય. સામે કોરોના પણ એ રજિસ્ટ કરતો થઈ જાય છે, કોરોનાનું વેરિયન્ટ પણ વધારે મજબૂત આવતું જાય છે. એટલે કે આપણે બીટી કોટન વાવ્યો, શરૂઆતની અંદર ઈયળો માટે નુકસાનકારક હતો, પરંતુ ધીમે ધીમે ઈયળોએ એમાં રેઝિસ્ટન્સ ડેવલપ કરી લીધું, રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરી લીધી. એટલા માટે હવે 20 વર્ષ પહેલા બીટી કોટન જેટલો કારગર હતો એટલો કારગર આજે નથી. તો આમાં જીએમ મસ્ટર્ડમાં પણ એવું થશે. આજે આપણે જે જીએમ મસ્ટર્ડને પરવાનગી આપી દીધી છે, પરંતુ 10 વર્ષ પછી જે અમુક પેસ્ટ એને નુકસાન નહોતી કરતી, ભવિષ્યની અંદર ફરી એને નુકસાન કરવા લાગશે. તો આપણે સમસ્યા એ પણ છે કે આવા જો એક વખત પરવાનગી આપી દીધી તો બીજી સમસ્યાઓ શું ઊભી થશે કે જીએમ મસ્ટર્ડની જે બીજા પ્રકારની જાતો છે, એ જાતો આપણે વાવવાનું બંધ કરી દેશું. અત્યારે આપણે માત્ર બીટી કોટન, જે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે, એક જ વાવેતર કરીએ છીએ. એના સિવાય જે બીજી વેરાયટી હતી, એ કપાસની વેરાયટી હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. તો આપણે ક્યારેક જીએમ આ બીટી કપાસ છે એમનું વાવેતરમાં કોઈ નુકસાન આવશે કે એ સ્વાસ્થ્ય માટે નુકસાન કરે છે, એવું આગળ જતા એવું ખબર પડે છે, તો આપણે બીજા બીજ હશે એને વાવેતરની જરૂર પડશે. પરંતુ આપણે ધીમે ધીમે બીજા પ્રકારના બીજો તો લુપ્ત થતા જાય છે. તો આપણે જ્યારે પણ કોઈ જીએમ પાકની પરવાનગી આપીએ છીએ તો એના સિવાયની એ પાકની જે વેરાયટી હોય છે, એ વેરાયટી ધીમે ધીમે ખત્મ થઈ જાય છે. તો જીએમ પાકો આપણે આ જીએમ મસ્ટર્ડ વાવેતર માટેની પરવાનગી આપીશું તો એના સિવાયની જે વેરાયટી હશે એ ધીમે ધીમે ખતમ થઈ જશે. બીજી વસ્તુ કે જીએમ મસ્ટર્ડ અત્યારે પરવાનગી આપીએ છીએ એમાં અમુક જંતુઓ છે એમને અટેક નહીં કરી શકે, પરંતુ આવનારા ભવિષ્યની અંદર આ જીવાતો છે, જે પેસ્ટ છે, એ રેઝિસ્ટન્સ ડેવલપ કરી લેશે ને જીએમ મસ્ટર્ડને નુકસાન કરશે, તેની ફરી ઉત્પાદકતા ઘટી જશે. તો આવી કેટલીક સમસ્યાઓ છે. પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે જીએમ પાકોને શું પરવાનગી આપવી જોઈએ કે ના આપવી જોઈએ. તો આપણે જે પ્લસ માઇનસના બધા જ મુદ્દાઓ ચર્ચા કરેલ છે, બધા જ મુદ્દાઓમાં છે, તમે વ્યવસ્થિત વાંચજો, વિડીયોને વ્યવસ્થિત જોજો. તો જીએમ પાકો ઉપર આપણે આ જોયું. પછી આપણે સાથે કન્ક્લુઝન પણ આપી દીધું છે કે આપણે મેઇન્સના પર્સપેક્ટિવથી ચર્ચા કરીએ તો સર આમાં પ્રિલિમ્સ માટે કોઈ કામની વસ્તુ નથી. છે, પ્રિલિમ્સ માટે પણ કામની છે. આજે ચર્ચા કરેલી છે એમાં શરૂઆતમાં જે મુદ્દા વચ્ચે વચ્ચે આવે છે, આ બધા પ્રિલિમ્સની વસ્તુ છે. આ પ્રિલિમ્સમાં સવાલ પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કઈ વસ્તુ છે એનો સૌથી વધારે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આ બાબત છે એ પ્રિલિમ્સ માટેનો ફેક્ટ છે. પછી આ વસ્તુ છે ભારતમાં કયા પાકો, જીનેટિકલી મોડિફાઈડ પાકોને આપણે પરવાનગી આપી છે, તો પ્રિલિમ્સનો મુદ્દો છે. પછી કોણ પરવાનગી આપે છે, આ પ્રિલિમ્સનો મુદ્દો છે. તો પ્રિલિમ્સ અને મેઇન્સના પર્સપેક્ટિવથી આપણે વ્યવસ્થિત ચર્ચા કરીએ છીએ. એક પક્ષના મુદ્દા, આ સમસ્યાઓ શું છે, એનું કન્ક્લુઝન શું છે, દરેક વસ્તુને આપણે ધ્યાનમાં લીધી છે. પ્રિલિમ્સ માટેનો આ સવાલ છે. જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટી એ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ રચાયેલી વૈધાનિક સમિતિ છે. તો એ વસ્તુ બોલેલો નથી, પરંતુ આગળ લખેલી છે કે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટી છે એ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અંતર્ગત બનેલી છે. એટલે કે એક્ટ દ્વારા બનેલી હોવાથી એને કહેવાય સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા છે. તો પેલું સ્ટેટમેન્ટ સાચું છે.
બીજું સ્ટેટમેન્ટ છે કે આનુવંશિક રીતે સંશોધિત, એટલે કે જીએમ પાકોના પર્યાવરણીય પ્રકાશન માટે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટીનું ક્લિયરન્સ ફરજિયાત છે? તો કે હા, ફરજિયાત છે. જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટી ક્લિયરન્સ આપશે, પછી પર્યાવરણ મંત્રાલય પાસે જશે કે એને પરવાનગી આપવી કે નહીં. પછી ત્રીજું છે કે ભારતમાં ખેડૂતોને વાવેતર માટે બીટી કપાસ અને DMH11, આ જે જીએમ મસ્ટર્ડ છે, જીએમ મસ્ટર્ડનું નામ છે ધારા મસ્ટર્ડ હાઇબ્રિડ 11. ધારા મસ્ટર્ડ હાઇબ્રિડ 11 એ જે જીએમ મસ્ટર્ડ છે એનું બીજું નામ છે. એટલે કે ભારતની અંદર બીટી કપાસ અને જીએમ મસ્ટર્ડ આ બંને પાકોને મંજૂરી આપવામાં આવેલી છે. તો કે ના, ભારતની અંદર એકમાત્ર બીટી કપાસ છે એ જ જીએમ પાક છે જેને વાવેતર માટે પરવાનગી આપવામાં આવેલી છે. તો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે. આ દરેક સવાલો છે એના જવાબો તમને નીચે કોર્નર પર મળી જશે. જે સવાલ છે પ્રિલિમ્સમાં પૂછાય એના માટે પ્રિલિમ્સમાં એ પ્રકારના સવાલો બનાવેલા છે. જે સવાલ મેન્સમાં પણ પૂછાઈ શકે એના માટે મેન્સનો સવાલ બનાવેલો છે. જો એના રિલેટેડ સવાલો મેન્સમાં પહેલા પૂછાઈ ગયેલા છે તો એ સવાલો પણ સાથે આપી દેવામાં આવશે. તો મેન્સમાં કેવો સવાલ પૂછાઈ શકે? જીએમ પાકોના વાવેતર માટે મંજૂરી, જીએમ પાકોના વાવેતર માટેની મંજૂરી ખેડૂતોની સમસ્યાના સમાધાનની દિશામાં મહત્વનું કદમ સાબિત થશે, પરંતુ રામબાણ નથી. એટલે કે જીએમ પાકોને આપણે પરવાનગી આપી દીધી તો ખેડૂતો માટે ફાયદાની વાત તો છે જ, પરંતુ એ રામબાણ નથી. એટલે કે દરેક સમસ્યાનું સમાધાન નહીં થાય, એમાં પણ કેટલીક સમસ્યાઓ છે. તો આના ઉપર તમારા વિચાર રજૂ કરો. તો આપણે જવાબમાં શું લખવાનું છે કે જીએમ પાકો એટલે શું? સમસ્યાનું સમાધાન કરે છે, તેના પ્લસ પોઈન્ટ લખવાના કે જીએમ પાકોની પરવાનગી આપવાથી કેવા ફાયદા થશે. પછી કે રામબાણ નથી, તો પછી બીજું ટાઇટલ બોડી પાર્ટની અંદર બીજું ટાઇટલ એવું મારવું પડશે કે એમાં કેટલીક સમસ્યાઓ રહેલી છે જે પર્યાવરણ સ્વાસ્થ્યની વાત કરેલી એ લખવાનું છે. તો જીએમ પાકો ફાયદાની વાત તો છે, પરંતુ એમાં સાથે સમસ્યાઓ છે. આનું કન્ક્લુઝન કેવું હોઈ શકે? આમાં જ તમને સાથે કન્ક્લુઝન આપી જ દીધું છે કે જીએમ પાકો છે એની ઉત્પાદકતા વધારે છે, એટલે ઉપજ યીલ્ડમાં વધારો કરે છે, જીવાત પ્રતિકારક એટલે પેસ્ટ રેઝિસ્ટન્સ એવા હોય છે, ખેડૂતોની આવકમાં વધારો કરે છે, વગેરે સંભવિત ફાયદાઓ આપે છે. જોકે તેઓ પર્યાવરણીય અને આરોગ્યની ચિંતાઓને કારણે વિવાદાસ્પદ રહે છે. આપણે હમણાં જોયું કે અમુક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે જીએમ પાકોના લીધે. તો આપણે શું કરી શકીએ? સખ્ત વૈજ્ઞાનિક સુરક્ષા ધોરણો અને પારદર્શક નિયમન સાથે સંભવિત જોખમોને સંબોધિત કરી જીએમ પાકોને મંજૂરી આપવી એ ભારતીય કૃષિની આવશ્યકતા છે. આપણે શું કર્યું? અમુક ફાયદાઓ છે, પરંતુ કેટલીક સમસ્યાઓ છે. આપણે આ સમસ્યાઓને વૈજ્ઞાનિક સ્ટાન્ડર્ડ ધારાધોરણને સખ્ત બનાવી, સ્પેસિફિક પ્રોટોકોલ બનાવીને પછી આપણે જો જીએમ પાકોને પરવાનગી આપીશું તો એ જીએમ પાકોની જે સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવનાઓ છે એ ઘટી જશે. તો એ રીતે આપણે વૈજ્ઞાનિક ધારાધોરણોને આધારે જીએમ પાકોની પરવાનગી આપવી જોઈએ. તો આવું કન્ક્લુઝન છે. તો તમે પ્રિલિમ્સ અને મેન્સને આપણે 360 ડિગ્રી આ રીતે આપણે કવર કરતા જઈશું. પછી છે રાજ્યોને ખનિજો પર કર લાદવાનો હક છે સુપ્રીમ કોર્ટ. પહેલી વાત, આ છે 9 બેન્ચની જજ છે, એટલે કે 8 જજોએ 8:1 ના બહુમતીથી ચુકાદો આપ્યો છે. એટલે કે 8 જજોનું કેવું એક છે કે આ બરોબર છે અને એક જજ એના વિરોધમાં છે, પરંતુ બહુમતી હશે એ ડિસિઝન ફાઇનલ ગણવામાં આવશે. તો શું ચુકાદો છે? ખાણ ખનીજનો વિકાસ એનું નિયમન છે ને કેન્દ્ર યાદીનો વિષય છે. એટલે કે કેન્દ્ર સરકાર, આપણે 7મી અનુસૂચિની જે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી 3 યાદી છે, એમાં કેન્દ્ર યાદીની અંદર ખાણ ખનીજ વિભાગ આવે છે. તો ખાણ ખનીજ ઉપર જે કર, જે રોયલ્ટી લેવામાં આવતી કેન્દ્ર સરકાર લેતી હતી, તો રાજ્યની અંદર આવેલી ખાણો પર રાજ્ય સરકાર છે એમાં ટેક્સ ના લઈ શકે, કેમ કે કેન્દ્ર યાદીનો વિષય છે. તો સુપ્રીમ કોર્ટની અંદર આ બધું વિવાદ પહોંચે છે અને સુપ્રીમ કોર્ટનું કહેવું એમ છે કે ના, કેન્દ્ર યાદીનો વિષય છે, પરંતુ રાજ્ય યાદીના પણ અમુક એવા વિષયો છે કે જે અંતર્ગત રાજ્ય સરકાર છે ખાણ અને ખનીજ ઉપર ટેક્સ લઈ શકે. તો આ મુખ્ય મુદ્દો છે. તો સુપ્રીમ કોર્ટે બીજી કઈ વાત કરી છે એ જોઈએ. સુપ્રીમ કોર્ટે શું કીધું કે રાજ્યની અંદર જે પણ ખાણો આવેલી છે એના ઉપર કેન્દ્ર સરકાર છે રોયલ્ટી તો લે છે, એના ઉપર રાજ્ય સરકાર છે ટેક્સ લઈ શકશે. તો પહેલી વાત કે આ રોયલ્ટી અને ટેક્સ છે ને એક વસ્તુ નથી. રોયલ્ટી અને ટેક્સ છે અલગ વસ્તુ છે. રોયલ્ટી શું છે? રોયલ્ટી છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોય. ફોર એક્ઝામ્પલ કે આ બુક છે એ મારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. એ રીતે કોઈ ડિઝાઇન છે, પેટર્ન છે, શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોય. પછી ફ્રેન્ચાઇઝી હોય. ફ્રેન્ચાઇઝી એટલે કે મેકડોનલ્ડ્સ છે એની ફ્રેન્ચાઇઝી અલગ અલગ આપતા હોય. કોઈ પણ મોટી બ્રાન્ચ છે, મોટી કંપની છે,
એની જ બ્રાન્ચો બીજા અલગ અલગ વિસ્તારમાં ઓપન કરવા માટે બીજા કોઈ વ્યક્તિને ઓપન કરવાની જે પરવાનગી આપે એને કહેવાય ફ્રેન્ચાઇઝી. તો ફ્રેન્ચાઇઝી હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોય કે કુદરતી સંસાધન છે. આ કુદરતી સંસાધન પ્રોપર્ટી કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ બીજાને યુઝ કરવા માટેની જે પરવાનગી આપીએ એના બદલામાં જે મળે છે એને કહેવાય રોયલ્ટી. ફોર એક્ઝામ્પલ કે આ બુક મેં લખેલી છે, વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશનને મેં આપી, તો વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશન મને શું આપે છે? મને જે નાણું આપે છે ને એને કહેવાય રોયલ્ટી. એટલે કે આ મારી બુક છે, મારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી વર્લ્ડ ઇનબોક્સ યુઝ કરી શકે એના માટેની જે પરવાનગી આપી છે બદલામાં મને મળે છે રોયલ્ટી. સેમ વસ્તુ સમજી લ્યો કે રાજ્ય સરકાર છે એની પાસે જે ખાણ છે, ખનીજ છે, તો ખનીજનો યુઝ કરવાની પરવાનગી આપશે કોઈ કંપનીને કે આ વિસ્તારની અંદર જે કોલસો નીકળે છે કોલસાનો યુઝ એબીસી કંપની કરશે. તો એબીસી કંપની છે એ કેન્દ્ર સરકારને શું આપે છે? રોયલ્ટી આપે છે. કેમ કે કેન્દ્ર સરકારની પ્રોપર્ટી છે, જે કુદરતી સંસાધન છે એનો યુઝ બીજાને કરવા માટેની પરવાનગી આપી છે. તો રોયલ્ટી કોને કહેવાય? કે ફ્રેન્ચાઇઝી હશે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હશે કે કુદરતી સંસાધન હોય છે એનો માલિક હશે, એટલે કુદરતી સંસાધનનો માલિક હોય જેમાં કેન્દ્ર સરકાર છે, કે પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો માલિક હોય, એ બીજાને એ વસ્તુ યુઝ કરવા માટે આપે છે, એના બદલામાં એ રોયલ્ટી ડિમાન્ડ કરે છે, એને કહેવાય, એ છે રોયલ્ટી. તો કેન્દ્ર સરકાર છે એ ખાણ અને ખનીજ પર જે પણ કંપનીઓ એમાં ખનન કરતી હોય એના પાસેથી રોયલ્ટી લેશે. અત્યાર સુધી રાજ્ય સરકાર એના ઉપર ટેક્સ લેતી નહોતી, પરંતુ સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે રાજ્ય સરકાર છે એ રાજ્યની અંદર આવેલી ખાણ ખનીજ ઉપર ટેક્સ લઈ શકે છે. તો પહેલા તો ટેક્સ લઈ શકે એ પરવાનગી આપી છે. બીજી વસ્તુ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે રોયલ્ટી અને ટેક્સ બંને વસ્તુ સમાન નથી. ટેક્સ અલગ વસ્તુ છે, જ્યારે રોયલ્ટી તો કેન્દ્ર સરકારની ખાણ છે, ભલે રાજ્યની અંદર આવેલી છે, પરંતુ કેન્દ્ર યાદીનો વિષય હોવાથી ખાણની માલિક કોણ થઈ જશે? આ ખાણ ખનીજની માલિક થઈ જશે કેન્દ્ર સરકાર. તો કેન્દ્ર સરકાર છે એના કુદરતી રિસોર્સિસ એટલે કે અહીંયા ખાણ છે એ ખાણનો ઉપયોગ કોઈ કંપની કરી શકે એના માટેની પરવાનગી આપે છે, એના બદલામાં રોયલ્ટી લે છે. તો રોયલ્ટી તો શું છે? એક એગ્રીમેન્ટના બદલામાં મળતી રકમ છે. તો રોયલ્ટી અલગ છે. બીજી વસ્તુ કે રાજ્યો છે ક્યારથી ડિમાન્ડ કરી શકે છે? તો રાજ્યો છે 2005 પછી જેટલી પણ ખાણ ખનીજ સંબંધિત પેમેન્ટો થયા છે દરેક પેમેન્ટ ઉપર હવે ટેક્સ લગાવી શકશે. તો આવું સુપ્રીમ કોર્ટે 2-3 ચુકાદાઓ આપ્યા છે. તો આપણે હિસ્ટ્રી જોઈએ કે પહેલાથી ખાણ ખનીજ ઉપર શું હિસ્ટ્રી ચાલતી હતી. તો 1989 ની અંદર ઇન્ડિયા સિમેન્ટ કંપની છે તમિલનાડુ રાજ્યની અંદર કામ કરતી હતી. તો તમિલનાડુ રાજ્યએ એક જે ઇન્ડિયા સિમેન્ટ કંપની છે એના ઉપર કર લાગુ કર્યો, પરંતુ એ કંપનીનું કહેવું એમ છે કે ઓલરેડી કેન્દ્ર સરકાર છે અમારી પાસેથી રોયલ્ટી લે છે, તો તમે અમારા ઉપર ટેક્સ ના લઈ શકો, ને કેન્દ્ર સરકારનો હક છે કે અમારા ઉપર રોયલ્ટી લેવાનું, તમારે ટેક્સ લેવાની જરૂર નથી. તો ચુકાદો કોર્ટમાં જાય છે અને કોર્ટ એવું કહે છે કે બરોબર છે કે રાજ્ય સરકાર છે એ ખાણ અને ખનીજ ઉપરથી ટેક્સ ના લઈ શકે. આપણે વાત કરી છે 1989 ચુકાદાની. તો ત્યારે ચુકાદો શું હતો? ત્યારે ચુકાદો એવો હતો કે ખાણ અને ખનીજ ઉપર હક કોનો છે? કેન્દ્ર સરકારનો છે, એટલે કે રાજ્ય સરકાર એના ઉપર ટેક્સ ના લઈ શકે. આવું ક્યાં લખેલું છે? આવું લખેલું છે કેન્દ્ર યાદી છે એની એન્ટ્રી 54. કેન્દ્ર યાદીની અંદર 54માં નંબરની એન્ટ્રી છે, એમાં એવું લખેલું છે કે લોકહિતની અંદર ખાણ ખનીજોના વિકાસનું નિયમન કેન્દ્ર સરકાર કરશે. બીજી વસ્તુ કે આ નિયમન કરવા માટે કેન્દ્ર સરકારે એક એક્ટ કહેલો છે, તમારે એક્ટનું નામ યાદ હોવું જોઈએ, ખાણ અને ખનીજ વિકાસ અધિનિયમ 1957. ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન અધિનિયમ 1957. માઇન અને મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન, માઇન એન્ડ મિનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક્ટ 1957 છે. આ એક્ટ શેના માટે છે? દેશની અંદર જે પણ ખનીજો છે, ખનીજોનું નિયમન કેન્દ્ર સરકાર આ એક્ટ દ્વારા કરે છે. જે પણ કંપની છે ખનન કરતી હશે એની પાસેથી કેન્દ્ર સરકાર છે રોયલ્ટી લે છે. તો આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું? એ ચુકાદામાં એવું કીધું હતું કે રોયલ્ટી અને કર બંને એક જ વસ્તુ છે. કેન્દ્ર સરકારનું કામ છે રોયલ્ટી લેવાનું. હવે રાજ્ય સરકાર એમાં રોયલ્ટી અથવા તો કર ના લઈ શકે. પરંતુ આપણે જે ચર્ચા કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની જે 9 જજની બેન્ચ હતી, તો 8 જજનું કહેવું એમ છે કે તો રોયલ્ટી અને કર બંને એક વસ્તુ છે. સોરી, રોયલ્ટી અને કર બંને એક વસ્તુ નથી. રોયલ્ટી કેન્દ્ર સરકાર લે છે, હવે રાજ્ય સરકાર છે એના ઉપર કર લઈ શકે. કેમ કર લઈ શકે? પહેલી વસ્તુ કે રાજ્ય યાદીની એન્ટ્રી નંબર 49 છે, એમાં એવું લખેલું છે કે જમીન અને ઇમારતો પર કર લઈ શકે. આપણે કોનું જોયું હતું? એન્ટ્રી નંબર 54 છે કેન્દ્ર યાદીની, એમાં એવું હતું કે ખાણ અને ખનીજનું નિયમન કેન્દ્ર સરકાર કરી શકે. પરંતુ રાજ્ય સરકારમાં એવું છે કે જમીન છે એના ઉપર કર લઈ શકે. તો ખાણ ખનીજો છે એ પણ જમીનનો જ ભાગ છે, તો એના ઉપર તો કર લઈ શકે. એટલા માટે
જે કેન્દ્ર સરકારે એક્ટ ઘડેલો છે, ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન અધિનિયમ 1957, આ એક્ટ છે એ બરોબર છે. એના અંતર્ગત ખાણ અને ખનિજનું નિયમન કેન્દ્ર સરકાર કરશે. એ ખાણ અને ખનિજ ઉપર રોયલ્ટી પણ લઈ શકશે. પરંતુ આ એક્ટ છે, આ 57નો એક્ટ છે, એ રાજ્યોને કર લેવાથી મર્યાદા ના બાંધી શકે. રાજ્યો એના ઉપર કર તો લેશે. તો હવે બે વસ્તુ થઈ, આપણે જ આગળ જોયું એ રીતે કે ખાણ અને ખનિજ ઉપર કેન્દ્ર સરકાર રોયલ્ટી લે છે, રાજ્ય સરકાર એ ટેક્સ લે છે. હવે આપણે જોયું કે 8 જજોએ એક તરફી નિર્ણય આપ્યો. બાકીના એક જજ જેને ના પાડવાની છે એને શું કીધું છે, એ જજનું કહેવું એમ છે કે આનાથી છે ને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે કોમ્પિટિટિવ ફેડરલિઝમ છે, એ ફેડરલિઝમ બરોબર નહીં જડો, એના વચ્ચે કોન્ટ્રોવર્સી વધી જશે. એ જજનું કહેવું એમ છે. તો રાજ્ય સરકારોએ શું કીધું કે રાજ્ય સરકારોએ એવું કીધું, આ ચુકાદો આવી ગયો એના પછી રાજ્ય સરકારે એવું કીધું કે અમારે છે ને વર્ષોથી અમે ખાણ અને ખનિજ ઉપર ટેક્સ લેતા નથી. તો વર્ષો પહેલાના આદિમાનવના જમાનાથી અમને જે ખાણ અને ખનિજ ઉપર જેને પણ ખનન કર્યું છે એના ઉપર ટેક્સ લેવાની અમને પરવાનગી આપો. એના માટે એક શબ્દ વપરાય છે, રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ. કોઈ પણ કાનૂન છે, ફોર એક્ઝામ્પલ કે આ બજેટની અંદર સરકારે એવું કીધું કે 15 લાખથી વધારે જેની ઇન્કમ છે એના ઉપર 30% ટેક્સ છે. તો ટેક્સ ક્યારથી લાગુ પડશે? આ વર્ષે જે કમાણી થાય છે એના ઉપર આવતા વર્ષે ટેક્સ ભરાશે. એમાં 15 લાખથી વધારે આવક હશે તો 30% ટેક્સ છે. તો એને રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ ના કહેવાય. પરંતુ કેન્દ્ર સરકાર એવો નિયમ લાવે કે દેશ આઝાદ થયો એ સમયથી જે વ્યક્તિએ દર વર્ષે 15 લાખથી વધારે ઇન્કમ હશે તો દર વર્ષના 30% લેખે ટેક્સ કાપવી લેવામાં આવશે. જે આજથી 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ પહેલા પણ તમારી ઇન્કમ હશે એ 15 લાખથી વધારે હશે, એના ઉપર પણ ટેક્સ લેવામાં આવશે. આને કહેવાય રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ, એટલે કે પૂર્વવર્તી અસરથી. એટલે કે ભૂતકાળની અંદર જે કામ થઈ ગયા એના ઉપર પણ એ આ એક્ટ છે લાગુ પડવાનો છે. તો રાજ્ય સરકારોએ શું કીધું કે અમે તો વર્ષોથી આના ઉપર ટેક્સ લેતા નહોતા, હવે તમે ટેક્સ આપવાની પરવાનગી આપી છે તો રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી લાગુ કરો કે વર્ષો પહેલાથી અમે જ્યારથી ટેક્સ નહોતા લેતા બધા પેમેન્ટ પર અમે ટેક્સ લઈ શકીએ. પરંતુ એમાં કેન્દ્ર સરકારનું કહેવું શું છે? કેન્દ્ર સરકારનું એવું કહેવું છે કે આ જે માઇન્સ ને મિનરલ છે, મિનરલ જે ખનિજો છે એ કેવા છે, અનેક જગ્યાએ ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે કોલસો છે, કોલસાનો આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં યુઝ કરીએ છીએ. જો કોલસા રાજ્ય સરકારો છે કોલસા ઉપર, આ મિનરલ્સ ઉપર ટેક્સ વધારે લેશે તો એના કારણે આની કિંમતો વધી જશે. કોલસાની કિંમતો વધી ગઈ તો થર્મલ પ્લાન્ટની કિંમતો વધી ગઈ, એટલે કે ઇલેક્ટ્રિસિટી સંબંધિત દરેક વસ્તુની કિંમતો વધી જશે. તો ફુગાવો થશે ને આનું બર્ડન અલ્ટિમેટ કોના ઉપર આવશે? સામાન્ય લોકો ઉપર આવશે. એટલે કે એની કેસ્કેડિંગ ઇફેક્ટ ઊભી થશે. એક મિનરલની કિંમતોમાં વધારો થાય છે એનાથી અર્થતંત્રમાં ફુગાવો આવી જશે. કેમ કે તમે એકસાથે કેટલા વર્ષો સુધીના, કેટલાય વર્ષોના જે પેમેન્ટ છે એના ઉપર કર લેવામાં આવશે. બીજી વસ્તુ કે કેટલીક પીએસયુ છે ને, જે પીએસયુ ખનનના ક્ષેત્રમાં જોડાયેલી છે, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, જે સરકારી કંપનીઓ જે ખનન કરે છે, હવે એના પાસેથી ટેક્સ લેવામાં આવશે. કેમ કે રાજ્ય સરકારો એ પીએસયુ પાસેથી ટેક્સ લેશે. જે પણ કંપનીએ ખનન કર્યું હશે એની પાસેથી ટેક્સ લેવામાં આવશે. તો કેટલાક પીએસયુ ઉપર તો એટલો ટેક્સ લેવામાં આવશે કે જે પીએસયુની કુલ વેલ્યુ પણ એટલી નથી. એટલે કે કોઈ પીએસયુ છે એ સમગ્ર પીએસયુની વેલ્યુ છે 10,000 કરોડની, એના ઉપર ટેક્સ પણ 10,000 કરોડનો લેવાનો છે. તો પીએસયુ જ આપણે બંધ કરી દેવી પડશે. તો કેન્દ્ર સરકારનું કહેવું એમ છે કે જો એટલા પ્રમાણમાં તમે રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી લાગુ કરશો, આજથી 20, 30, 40 વર્ષ પહેલા પણ જે પેમેન્ટ થયેલા એના ઉપર ટેક્સ લાગશો તો એ પેમેન્ટ તો બહુ મોટું થઈ જશે. તો આજથી તમે ટેક્સ લેવાનું ચાલુ કરો, પરંતુ ભૂતકાળની વસ્તુ ભૂલી જાઓ. કેન્દ્ર સરકારનું કહેવું એમ છે. તો સુપ્રીમ કોર્ટે એના પર ફરી ક્લિયરિફિકેશન આપ્યું કે શું કરવાનું છે. તો એને એમ કીધું કે 2005 પહેલા જે પણ કંઈ પેમેન્ટ થયા છે ને એ ભૂલી જાઓ, એના ઉપર કોઈ પણ કર લેવાનો નથી. પરંતુ 2005 પછીથી જેટલા પણ પેમેન્ટ થયા છે એના ઉપર ટેક્સ લઈ શકો. પરંતુ હવે રાજ્ય સરકાર શું કરશે કે 2005થી લઈને આજ દિવસ સુધી જેટલા પણ પેમેન્ટ થયા એના ઉપર ટેક્સ લેવાનો બાકી હતો તો એટલા ટેક્સ છે એના ઉપર વ્યાજ આપો એવું પણ કહી શકે. એટલા માટે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે તમે આજથી લઈ કે 2005થી લઈને આજ દિવસ સુધી જે પેમેન્ટ છે એના ઉપર ટેક્સ લઈ શકો, પરંતુ એનો જે પેમેન્ટ બાકી હતું એટલા માટે તમે એના ઉપર વ્યાજ નહીં લઈ શકો. કે તમારું પેમેન્ટ છે 10,000 કરોડ બાકી હતું તો છેલ્લા 15 વર્ષનું એના ઉપર વ્યાજ સાથે આપો, એવું નહીં કરી શકે. ના, પેમેન્ટ લેવાનું છે આવતા 12 વર્ષની અંદર ઇન્સ્ટોલમેન્ટમાં, હપ્તે હપ્તે લેવાનું છે, એક સાથે લેવાનું નથી. તો સુપ્રીમ કોર્ટે ફાઇનલ શું કીધું છે? 2005થી લઈને આજ દિવસ સુધીમાં પેમેન્ટ કરવાનું છે, એનો હવે ટેક્સ લેવાની છૂટ રાજ્યોને આપેલી છે, પરંતુ આવતા 12 વર્ષોમાં હપ્તામાં ચૂકવણી કરી શકશે. આ બધું ચર્ચાનો એટલો લાંબો મુદ્દો છે. તો આપણા માટે પરીક્ષાના પર્સપેક્ટિવથી આ બધી કોન્ટ્રોવર્સી, શું ડિબેટ ચાલે છે, મહત્વનું છે કે નહીં? ના, આ વસ્તુ છે ને અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. આના ઉપર મેન્સમાં સવાલ પૂછાય એની પોસિબિલિટી બહુ રેર છે. આના ઉપર મેન્સમાં ના પૂછે, પરંતુ આના ઉપર સવાલ પૂછાશે પ્રિલિમ્સની અંદર કે ખાણ અને ખનીજ છે કયા
કેન્દ્ર સરકારમાં છે કે રાજ્ય સરકારની અંદર છે, એના ઉપર રાજ્ય સરકાર ટેક્સ લઈ શકે કે નહીં, રોયલ્ટી અને ટેક્સ બંને સેમ છે કે નહીં, રોયલ્ટી એટલે શું, આવા બધા શબ્દો આપણે જે ચર્ચામાં આપણે વણી લીધા છે, આવા પ્રિલિમ્સની અંદર પૂછાઈ શકે. તો પ્રિલિમ્સની અંદર કેવો સવાલ પૂછાઈ શકે? પહેલો સવાલ, ખાણ અને ખનિજોનું નિયમન એ કેન્દ્ર યાદીનો વિષય છે. તો બરોબર છે, કેન્દ્ર યાદીનો વિષય છે. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન અધિનિયમ 2020 હેઠળ કેન્દ્ર સરકાર ખનિજો પર રોયલ્ટી લાગુ પાડવામાં આવે છે. એટલે આ અધિનિયમ અંતર્ગત કેન્દ્ર સરકાર છે ખનિજો પર રોયલ્ટી લાગુ પાડે છે. તો બરોબર છે કે આ અધિનિયમ અંતર્ગત કેન્દ્ર સરકાર છે રોયલ્ટી લાગુ પાડે છે. તો જવાબ આવશે સી. પછી છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા પ્રમાણે કર અને રોયલ્ટી બંને સમાન છે. તો કે ના, એને અલગ પાડ્યું છે. 89ના ચુકાદામાં બંને એક છે એવું કીધું હતું, પરંતુ આ જે રિસન્ટ ચુકાદો છે જેના કારણે આપણે ચર્ચા કરીએ છીએ એમાં એવું કીધું છે કે રોયલ્ટી અલગ વસ્તુ છે અને ટેક્સ અલગ વસ્તુ છે. ખાણ અને ખનિજ કેન્દ્ર યાદીનો વિષય હોવાથી, આ ખાણ અને ખનિજ એ કેન્દ્ર યાદીનો વિષય છે હોવાથી રાજ્ય સરકારો પોતાના ખનિજો પર કર વસૂલી શકે નહીં. ના ભાઈ, આ કેમ સાચું પડે? એના માટે તો ચુકાદો એવો છે કે રાજ્ય સરકારો છે એના રાજ્યની અંદર જે પણ ખાણ અને ખનિજ આવેલી છે એના ઉપર ટેક્સ લાગુ કરી શકશે. તો બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. તો જવાબ આવશે પેલો એ. સોરી, આની અંદર સ્ટેટમેન્ટ આ ખોટું છે. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન અધિનિયમ 2020 નહીં આવે, 1957 આવે છે. તો આમાં પણ બીજું સ્ટેટમેન્ટ ખોટું છે અને આમાં પણ બીજું સ્ટેટમેન્ટ ખોટું છે, એટલે જવાબ બી આવશે. પછી છે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ. તમારા માટે સવાલ એ છે, એક આવે છે એસડીજી ઇન્ડેક્સ. તો એસડીજી ઇન્ડેક્સ છે બધા દેશો, સમગ્ર વિશ્વના બધા દેશો માટેનો છે. આ ઇન્ડેક્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે? એસડીજી ઇન્ડેક્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે? એ ઇન્ડેક્સના આધારે આપણે ભારત માટેનો એક ઇન્ડેક્સ બનાવેલો છે, એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સ છે નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં શું કરવામાં આવે છે? આપણે જે 17 એસડીજી છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, 17 એસડીજી આપણે 2030 સુધીની અંદર એના લક્ષ્યાંકોને પૂર્ણ કરવાના છે. તો આ ઇન્ડેક્સ છે એનું તપાસ કરે છે, એનું માપન કરે છે કે આપણે કયા ઇન્ડેક્સમાં કેટલે સુધી પહોંચ્યા છીએ. જે ઇન્ડેક્સની અંદર વધારે સારું કામ કર્યું છે, ઇન્ડેક્સમાં આપણે કહીશું કે આપણે 100 અંક સુધી પહોંચ્યા, એને સ્કોર આપે. દરેક ઇન્ડેક્સ ઉપર સ્કોર આપેલો હોય છે 0 થી લઈને 100 સુધીનો. તો પેલા ઇન્ડેક્સની અંદર આપણે જો વધારે સારું પરફોર્મ કરશું તો આપણો સ્કોર સારો હશે. એ રીતે આ સ્કોર છે 0 થી 100 નો કોના માટે છે? બધા જ ઇન્ડેક્સનું જે માપન કરેલું છે બધા જ ઇન્ડેક્સ માટેનો એક સાથે આપેલો છે, પરંતુ દરેક રાજ્યને અલગથી આપેલો હોય છે. એમાં દરેક એસડીજી પ્રમાણે પણ અલગ અલગથી આપેલો હોય છે, જે રીતે આપણે અહીંયા જોઈ શકીએ. આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે 1 થી 16 સુધી આપેલા છે. તો આપણે એસડીજી 1 છે નો પોવર્ટી, એમાં આપણે સ્કોર 72 છે. પછી એસડીજી 2 છે કે નો હંગર, એમાં આપણે 52 સુધી છે. એટલે કે આમાં પરફોર્મન્સ આપણું સારું નથી. તો સૌથી ખરાબ પરફોર્મન્સ કયા ઇન્ડેક્સમાં કરીએ છીએ? જેન્ડર ઇક્વાલિટીનો ઇન્ડેક્સ, એમાં આપણે સૌથી ખરાબ પ્રદર્શન કરીએ છીએ. ને એનર્જીના સેક્ટરમાં એટલે કે એસડીજી 7 છે એમાં આપણે સૌથી સારું પરફોર્મ કરીએ છીએ, એમાં આપણે 96 સ્કોર છે. એટલે કયા ઇન્ડેક્સમાં કેટલો સ્કોર છે એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપણે એ યાદ રાખવાનું છે કે આ ઇન્ડેક્સ છે એ બધા જ એસડીજી માટેનો નથી. એમાં આપણે એક એસડીજી નંબર 14 છે ને આમાં મિસ થયેલો છે, તો એનું માપન આ ઇન્ડેક્સમાં થયેલું નથી. તો તમે જોઈ શકશો કે આમાં તો એસડીજી 17 છે એ પણ મિસ થયેલો છે, પરંતુ એસડીજી 17 છે કોઈ સ્પેસિફિક એસડીજી છે જ નહીં. 17મો એસડીજી છે કે બધા એસડીજીનું મૂલ્યાંકન ને માપન કરવું. તો આપણે સવાલ એવો પૂછાય કે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ જે 2024 છે એની અંદર 17 એસડીજીનું માપન કરવામાં આવ્યું છે? તો કે ના, એમાં એસડીજી 14 છે એ મિસ થયેલો છે. બાકીના એસડીજીનું માપન કરવામાં આવ્યું છે કે કયા એસડીજીમાં આપણે કેવું પરફોર્મ કરીએ છીએ. તો આ પરફોર્મન્સના આધારે આપણને માર્ક્સ, રેન્ક આપવામાં આવે છે દરેક રાજ્યને. તો અત્યારે આપણો સ્કોર કેટલો છે? 71 છે. ના, એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ છે એનું ચોથું વર્ઝન હતું, 2018 થી એમની શરૂઆત થયેલી છે. તેમાં સતત એના સ્કોરમાં વધારો આપણે જોવા મળે છે. જ્યારે 2018માં શરૂઆત થઈ હતી ત્યારે સ્કોર હતો 57 ને વધીને અત્યારે થઈ ગયો છે 71. તો દરેક રાજ્યના સ્કોરના આધારે 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ વર્ગીકરણ આપણે યાદ રાખવાનું છે. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ ઉપર જીપીએસસી મેન્સમાં સવાલ પૂછાઈ ગયો છે ને પ્રિલિમ્સમાં પણ પૂછાતો હોય છે. પ્રિલિમ્સ માટે તો પૂછાવું એ કોમન વસ્તુ છે, પરંતુ મેન્સમાં પણ આ પૂછાઈ ગયું છે. તો એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ છે એમાં જે સ્કોર આપવામાં આવે છે, સ્કોરના આધારે દરેક રાજ્યને 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જે રાજ્યનો સ્કોર 100 છે એને કહેવામાં આવે છે અચીવર.
પરંતુ કોઈ પણ રાજ્યનો સ્કોર 100 નથી, એટલે કે અચીવરની કેટેગરીમાં કોઈ પણ રાજ્ય નથી. પછી બીજી કેટેગરી છે ફ્રન્ટ રનર, કે બીજા કેટેગરીના રાજ્ય છે. જે રાજ્યનો સ્કોર 65 થી લઈને 99 સુધી હશે એવા રાજ્યને ફ્રન્ટ રનર કહેવાય. તો મોટા ભાગના રાજ્ય છે ફ્રન્ટ રનરની કેટેગરીમાં છે. તો 32 રાજ્ય છે એ ફ્રન્ટ રનરની કેટેગરીમાં છે. પછી ત્રીજા ક્રમાંકના રાજ્ય છે એને કોઈ પરફોર્મર. તો જે રાજ્યનો સ્કોર છે 50 થી લઈને 64 સુધી છે એને કહેવાય પરફોર્મર. ને એમાં માત્ર 4 જ રાજ્ય છે જે પરફોર્મર કેટેગરીમાં છે. એટલે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને કુલ 36 આપણે તપાસ કરી છે. એમાંથી મોટા ભાગના એટલે કે 32 છે એ ફ્રન્ટ રનર કેટેગરીમાં છે. માત્ર 4 રાજ્ય છે એ જ પરફોર્મર કેટેગરીમાં છે. એટલે સૌથી ખરાબ પરફોર્મ કરતા હોય કે જેનો સ્કોર 49 થી નીચે છે એને આપણે કહીએ છીએ એસ્પિરન્ટ. પરંતુ અત્યારે એસ્પિરન્ટ કેટેગરીમાં પણ કોઈ રાજ્ય નથી. તો જે પણ રાજ્ય છે બે કેટેગરીમાં છે, વચ્ચેની છે ફ્રન્ટ રનર અને પરફોર્મર. અચીવર કેટેગરી અને એસ્પિરન્ટ કેટેગરીની અંદર કોઈ રાજ્ય નથી. મોસ્પી મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. આ મિનિસ્ટ્રીએ અમુક પેરામીટર નક્કી કરેલા છે. એમાંથી 113 પેરામીટરો છે એના આધારે આપણે એસડીજીનું માપન કરીએ છીએ. મતલબ કંઈ ન સમજાણું સર, એસડીજી કેટલા છે? 17 એસડીજી છે. હવે એમાંથી એક એસડીજી માની લો કે સ્વાસ્થ્ય માટેનો છે, સ્વાસ્થ્ય માટેનો 3 અને શિક્ષણ માટેનો 4 છે. તો સ્વાસ્થ્ય માટેનો પેરામીટર છે એસડીજી એ સ્વાસ્થ્ય સંબંધિત માપન કરે છે. પરંતુ એના અંતર્ગત આપણે સ્વાસ્થ્યને કઈ રીતે માપશું? કે સ્વાસ્થ્ય માટેનું સરેરાશ આયુષ્ય કેટલું છે, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ કેટલો છે, મેટર્નલ મોર્ટાલિટી રેટ કેટલો છે. એટલે કે સ્વાસ્થ્યની અંદર એક એસડીજી અંદર અલગ અલગ પેરામીટર હોય છે. તો આવા આપણે 17 એસડીજી માટે, એટલે આમાં તો 16 ની તપાસ કરી છે કે 16 એસડીજી માટેના કુલ 113 એવા પેરામીટર છે. એવા 113 પેરામીટરના આધારે આપણે માપન કરતા હોઈએ છીએ. યાદ રાખજો કે આ મંત્રાલય છે એને પેરામીટર નક્કી કરેલ છે. એ પેરામીટરનો યુઝ નીતિ આયોગ કરે છે. આ ઇન્ડેક્સ છે એ મોસ્પી મંત્રાલય દ્વારા જારી કરવામાં નથી આવતો, નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે. પરંતુ એના ઇન્ડિકેટર છે એ જે મોસ્પી મંત્રાલયે તૈયાર કરેલા છે એને આપણે યુઝ કરીએ છીએ. આપણે અહીં જોઈ શકો છો કે 2018 ની અંદર જ્યારે ઇન્ડેક્સ જારી કરવામાં આવેલો હતો ત્યારે ભારતની સ્થિતિ, પછી 2019 નો બીજો ઇન્ડેક્સ, આ ત્રીજો ઇન્ડેક્સ, ને અત્યારે કરંટ ઇન્ડેક્સ જે 2024 માં આવેલો છે. બ્લુ રાજ્ય હશે એ છે અચીવર કેટેગરીમાં, પરંતુ આપણે અચીવર કેટેગરીમાં તો કોઈ રાજ્ય જ નથી. પછી છે ફ્રન્ટ રનર કેટેગરી, એટલે કે ગ્રીન છે એ ફ્રન્ટ રનર. તો જે 2018 ની અંદર જ્યારે જારી થયો હતો ત્યારે કેરળ અને તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ માત્ર એ જ રાજ્ય હતા, 3 રાજ્ય જ હતા. પછી તમે જોઈ શકો છો કે ગ્રીન કલર વધતો જાય છે ને યલો એટલે પરફોર્મર. તો પરફોર્મર છે એટલે કે પીળો કલર આમાંથી ઘટતો જાય છે ને ગ્રીન કલર છે એ આમાં વધતો જાય છે. તો આપણે ગ્રીન કલર એટલે કે પ્રગતિ દર્શાવે છે અને હમણાં બ્લુ કલર આવશે તો એનાથી પણ વધારે સારી સ્થિતિ છે એવું કહેવાશે. તો આપણે આગળના રાજ્ય, આગળના ઇન્ડેક્સ એ બધી જોવા, યાદ રાખવાનું નથી, પરંતુ આપણે જોશું તો એક અન્ડરસ્ટેન્ડિંગ વધારે સારી બનશે કે આપણે કઈ રીતે રાજ્ય છે એનું પરફોર્મન્સ એસડીજીની અંદર પોતાનું પરફોર્મન્સ સુધારી રહ્યા છે. તો આપણે આ જોવાનું છે અત્યારનું કરંટમાં શું સ્ટેટસ છે. તો માત્ર 4 જ રાજ્ય છે કે જે આ પરફોર્મર કેટેગરીની અંદર આવે છે. તો આપણે 4 રાજ્યને યાદ રાખી શકીએ કે મેઘાલય ને નાગાલેન્ડ ને બિહાર અને ઝારખંડ, આ 4 રાજ્ય છે એ જ પરફોર્મર કેટેગરીની અંદર છે. તો કોઈ પણ પ્રશ્ન પૂછે કે ગુજરાત, તમિલનાડુ, કેરલા એ પરફોર્મરમાં છે, તો કે ના, માત્ર 4 રાજ્ય જ પરફોર્મર કેટેગરીની અંદર છે. ને છેલ્લા 4 વર્ષથી આપણે ઇન્ડેક્સમાં સતત સુધારો થાય છે. તો કે હા, સતત સુધારો થાય, દરેક રાજ્યમાં સુધારો આવ્યો છે. તો આ વર્ષનો જે ઇન્ડેક્સ છે એ દરેક રાજ્યના પેલા સ્કોર આપેલા છે, કયા રાજ્યનો કેટલો સ્કોર છે. તો બધા રાજ્યના સ્કોર તો આપણે યાદ રાખવાના હોય ને, પરંતુ પહેલો ક્રમાંક આવ્યો છે ઉત્તરાખંડ અને કેરલા. બંને રાજ્યના સેમ સ્કોર છે. કેટલો સ્કોર છે? 79. તો પહેલા રાજ્યનો આપણે યાદ રાખી શકીએ કે પહેલો રેન્ક છે 79, એ ઉત્તરાખંડ અને કેરલાનો છે. ગુજરાતનો રેન્ક કેટલામાં છે? 9 છે અને એનો સ્કોર છે 74. સૌથી છેલ્લો કોનો છે? તો કે બિહારનો છેલ્લો છે. રાજ્યો માટે અલગથી છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પણ અલગથી સ્કોર છે. તેમાં ચંદીગઢનું પરફોર્મન્સ સૌથી સારું છે. પછી આપણે જોઈ લીધું છે કે દરેક એસડીજી ઇન્ડેક્સ છે 14મો મિસ છે, એટલે કે 16 એસડીજી માટે આપણે કામ કરેલું છે. સૌથી સારું પરફોર્મન્સ આપણે કયા એસડીજીમાં કરેલું છે? તો સૌથી સારું પરફોર્મન્સ એસડીજી 7માં કરેલું છે. સૌથી ખરાબ પરફોર્મન્સ કયામાં કરેલું છે? તો એસડીજી 5 જે જેન્ડર ઇક્વાલિટી છે એમાં સૌથી ખરાબ પરફોર્મન્સ કરેલું છે. પછી આમાં એક લખેલું છે કે સૌથી વધુ સુધારો એસડીજી 13માં થયેલો છે. આ શું લખેલું છે? આ છે કે અત્યારે કયો સૌથી વધારે સારું પરફોર્મ કરે છે? તો 96. પરંતુ ગયા ઇન્ડેક્સની સાપેક્ષે આ વર્ષે
કયા ઇન્ડેક્સ એસડીજી ની અંદર સૌથી સારો વધારો ગ્રોથ જોવા મળ્યો છે? તમે એસડીજી જે 13 છે એનો ગ્રોથ છે એ સૌથી સારો છે. આનો અર્થ એવો છે કે ક્લાઇમેટ એક્શન સંબંધિત કામ આપણે છેલ્લા 2-3 વર્ષમાં સૌથી સારા કર્યા, એટલા માટે એસડીજી ની અંદર આ જોવા મળે છે. તો આના માટે હવે તમારો હોમવર્ક શું છે? એસડીજી એટલે બધા એસડીજી તમને આવવા જોઈએ. આના સિવાય બીજું કે કયા એસડીજી માટે સરકારે કેવી કેવી યોજનાઓ લોન્ચ કરી છે? ફોર એક્ઝામ્પલ કે એવો સવાલ પૂછાય કે એસડીજીના પરિપૂર્ણતા માટે આપણે 2030 સુધીની અંદર એસડીજી લક્ષ્યાંકોને પ્રાપ્ત કરી શકીએ, એના માટે સરકારે કેવા કદમ લીધા છે? તો આપણે શું કરવું પડે? તો એસડીજી 1 છે કે નો પોવર્ટી, ગરીબી, ઝીરો હંગર, ભૂખમરી દૂર કરવાની છે. તો ભૂખમરી માટેની કેવી યોજનાઓ છે? સરકારે કામ એના ક્ષેત્રની અંદર કરેલા છે, એ દિશામાં કરેલા છે. તો વાત શું છે કે એસડીજી માટે સરકારે શું કામ કરેલા છે? તો તમને ખબર હોવી જોઈએ કે દરેક એસડીજીમાં એસડીજી વાઇઝ કે કઈ કઈ યોજનાઓ, કઈ કઈ વસ્તુઓ લોન્ચ કરેલી છે. હવે સરકાર કોઈ પણ યોજનાનો લોન્ચ કરે તો સ્પેસિફિકલી એવું નહીં કહેશે કે એસડીજી 1 માટે યોજના લોન્ચ કરેલી છે, પણ આપણે સમજી જવાનું હોય છે કે એસડીજી 2 એટલે કે નો હંગર છે. તો ખાદ્ય સુરક્ષા માટેની જે પણ યોજનાઓ હશે એ એસડીજી 2 માટેની જ છે ને. તો પરીક્ષાની અંદર એવું પૂછાય કે એસડીજીના એસડીજી ને પ્રાપ્ત કરવા માટે સરકારે કેવી કેવી યોજનાઓ લોન્ચ કરી છે, એને પ્રાપ્ત કરવામાં કેવી સમસ્યાઓ આવે છે. તો આપણે જોઈ શકીએ કે જેન્ડર ઇક્વાલિટીની બાબતમાં આપણે ખરાબ પરફોર્મન્સ છે, પછી હંગરની બાબતમાં ખરાબ પરફોર્મન્સ છે. આપણે આ એટલી ખબર હોય કે આમાં ખરાબ પરફોર્મન્સ છે તો આપણે એમાં સમસ્યા આવે છે એ પ્રાપ્ત કરવાની અંદર. જેમાં સારું પરફોર્મ કરીએ છીએ તો આપણે એમાં વખાણ કરીએ છીએ કે સરકારે આમાં સારું કામ કર્યું છે. તો આપણે ક્યાં સારું કામ, ક્યાં ખરાબ કામ, એનું એનાલિસિસ કઈ રીતે થઈ શકે? એ આવી વસ્તુ જોવાથી, આવું એનાલિસિસ કરવાથી આપણે મેન્સમાં વધારે સારી અન્ડરસ્ટેન્ડિંગથી જવાબને લખી શકીએ. એટલે દરેક વસ્તુ ગોખવાની કે યાદ રાખવાની નથી, સમજવાની વસ્તુ છે કે મેન્સની અંદર આવો સવાલ પૂછાય તો શું આપણે લખીશું. તો મેન્સમાં આવા સવાલો પણ પૂછાઈ ગયા છે કે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ છે એમાં મુખ્ય બાબતો કઈ હતી? સ્પેસિફિકલી એવો જ સવાલ પૂછાઈ ગયો છે એસટીઆઈની એક્ઝામની અંદર. પછી આ તમારા માટે છે કે ટકાઉ વિકાસ એટલે શું, ને એસડીજી વિશે જણાવો. ટકાઉ વિકાસ એટલે શું? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું? એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે? મોસ્પી દ્વારા, પર્યાવરણ મંત્રાલય, નીતિ આયોગ દ્વારા, ડીપીઆઈઆઈટી દ્વારા? નીતિ આયોગ દ્વારા. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સમાં ગુજરાતનો રેન્ક કેટલામાં છે? પ્રથમ, 5મો, 9મો કે 12મો? તો ગુજરાતનો રેન્ક છે 9મો. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બાબતે યોગ્ય વિધાન પસંદ કરો. ઉત્તરાખંડ અને કેરળ પ્રથમ સ્થાને છે, તો બરોબર છે, બંને 79 સ્કોર સાથે પ્રથમ સ્થાને છે. પછી રાજ્યોને તેના પ્રદર્શનના આધારે 4 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હા, અચીવર, પરફોર્મર, ફ્રન્ટ રનર, એ બધી કેટેગરી 4 છે, એમાં વહેંચવામાં આવે છે. ગુજરાતની કઈ કેટેગરી છે? ગુજરાત છે બીજી કેટેગરીમાં છે. બધા જ રાજ્યો છે એ બીજી કેટેગરીમાં છે. ફ્રન્ટ રનર. ત્રીજું છે કે સૂચકાંક અંતર્ગત 17 એસડીજીનું માપન કરવામાં આવે છે. એસડીજી 17 છે, પરંતુ આપણે માપન કરીએ છીએ 16નું. એસડીજી નંબર 14 આમાં મિસ છે. તો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું, એટલે કે એ જવાબ આવશે. પછી છે વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024. તો પહેલો સવાલ કે વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ કોના દ્વારા જારી કરવામાં આવે છે? કે વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. એમનું કહેવું શું છે આ રિપોર્ટમાં? આ રિપોર્ટમાં એવું કહેવું છે કે દેશો છે એમને યુએસની અત્યારે માથાદીઠ આવક છે એના ચોથા ભાગની માથાદીઠ આવક સુધી પહોંચવા માટે વર્ષો લાગી જશે. તો આપણે જોઈએ કે યુએસની માથાદીઠ આવક કેટલી છે? યુએસની માથાદીઠ આવક અત્યારે છે $80,000. તેનો ચોથો ભાગ એટલે કેટલો થાય? $20,000. ભારત છે, આવા બધા જે વિકાસશીલ દેશો છે, આ દેશોએ યુએસની ચોથા ભાગની માથાદીઠ આવક સુધી પહોંચવા માટે 50, 60, 70, 80 વર્ષ લાગી જશે. આવું વર્લ્ડ બેંકનું કહેવું છે. એ સમજીએ એના પહેલા તમે સમજી લો, જે વ્યક્તિ આ રેગ્યુલર આ સિરીઝ જોઈ છે એના માટે નવું નથી. આપણે આના ઉપર એક વખત ચર્ચા કરી લીધેલી છે. રશિયા છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં એડ થઈ ગયો છે. રશિયાની માથાદીઠ આવક છે $14,000. તો આપણે રશિયા છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયું છે. ત્યારે આપણા મુદ્દાની વિસ્તારથી ચર્ચા કરેલી. ફરી થોડું એના ઉપર જોઈ લઈએ. વર્લ્ડ બેંકે છે બધા દેશોને એની આવક, માથાદીઠ આવકના આધારે 4 ભાગમાં વહેંચેલા છે. તો નિમ્ન આવક ધરાવતા, આ મધ્યમ આવક ધરાવતા દેશો અને ઉચ્ચ આવક ધરાવતા દેશો. પરંતુ મધ્યમ આવક ધરાવતા દેશોને પાછા 2 ભાગમાં વિભાજિત કર્યા છે. નિમ્ન મધ્યમ અને ઉચ્ચ મધ્યમ. નિમ્ન આવક, મધ્યમ આવક અને ઉચ્ચ આવક. પરંતુ મધ્યમ આવક ધરાવતા દેશોને પણ 2 ભાગમાં વિભાજિત કરેલા છે કે નિમ્ન મધ્યમ આવક અને ઉચ્ચ મધ્યમ આવક છે. તો આપણે કેટલી માથાદીઠ આવક હોય તો કયા ભાગમાં વેચવાનું એ પણ આપણે લખ્યું છે કે સમથિંગ $1,000 છે તો એને નિમ્ન આવક, $1,000 થી $4.5 છે, $4,500 તો એમને નિમ્ન મધ્યમ, પછી ઉચ્ચ મધ્યમ. તો ભારત છે નિમ્ન મધ્યમમાં છે
ચીન એ પણ મધ્યમ આવક ધરાવતો જ દેશ છે, પરંતુ ઉચ્ચ મધ્યમમાં છે. તો એનું $1000 જેટલું થઈ જશે, ચીનની આવક વધી જશે, તો એ ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશોમાં સામેલ થઈ જશે. પાકિસ્તાન છે, ઇન્ડિયા છે, બાંગ્લાદેશની છે આપણા કરતાં વધારે છે, ચીનની છે 13,000, રશિયા 14,000, યુએસએ છે $80,000. તો આ બધા વર્લ્ડ બેંકે આવકના આધારે બધા દેશોને 4 ભાગમાં વર્ગીકૃત કર્યા છે. વર્લ્ડ બેંકનું કહેવું એમ છે કે યુએસની આવકનો ચોથો ભાગ પહોંચવા માટે ભારતને 75 વર્ષનો સમય લાગશે, જ્યારે ચીનને 10 વર્ષનો લાગશે ને ઇન્ડોનેશિયાને 70 વર્ષનો લાગશે. કયા દેશને કેટલું લાગશે આપણા માટે મહત્વનું નથી. આપણા માટે મહત્વનું છે કે ભારતને 70-75 વર્ષ જેટલો સમય લાગી જશે. બીજી વસ્તુ કે ભારત, ચીન આવા 108 દેશો છે જે મધ્યમ આવક ધરાવતા દેશોની અંદર છે, પરંતુ મધ્યમ આવકમાંથી ઉચ્ચ આવકમાં જવા માટે એને બહુ સંઘર્ષ કરવો પડશે. એટલે કોઈ પણ દેશ છે એ યુએસએની ઇન્કમના 10% હશે, એટલે કે યુએસએની માથાદીઠ આવક છે એના 10%. યુએસએની માથાદીઠ આવક કેટલી છે? $80,000. તો એની 10% એટલે કેટલી થાય છે? $8,000. એટલે કોઈ પણ દેશ છે એ $8,000 સુધી પહોંચે ને ત્યારે ત્યાં ટ્રેપ થઈ જશે, ત્યાં ફસાઈ જશે. તેનાથી વધારે આવક, એની માથાદીઠ આવક વધારવી એ દેશ માટે બહુ મોટી સમસ્યા થઈ જશે. તો આને કહેવાય મિડલ ઇન્કમ ટ્રેપ. એટલે કોઈ પણ દેશ છે મધ્યમ આવક ધરાવતા દેશોમાં તો છે જ, પરંતુ મધ્યમ આવક ધરાવતા દેશમાંથી ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં પહોંચવું એ એના માટે બહુ અઘરી વસ્તુ છે. એટલે કે મિડલ આવક ઇન્કમ ધરાવતા દેશોમાં મધ્યમ ઇન્કમમાં એ ટ્રેપ થઈ ગયો છે, ફસાઈ ગયો છે. તો વર્લ્ડ બેંકનું કહેવું એમ છે કે 100 કરતાં પણ વધારે દેશો છે કે જે મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાયેલા છે, કે જે મધ્યમ આવક ધરાવતા દેશ તો છે, પરંતુ ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં એને પોતાને સ્થાનાંતરિત નથી કરી શકતા. આવું બધું રિપોર્ટની અંદર કીધું છે. તો રિપોર્ટમાં એને સલાહ શું આપી છે? સલાહ આપી છે કે જે જૂની રીતોને, અર્થતંત્રને આગળ વધારતા હતા એ જૂની રીતો ભૂલી જાઓ, નવી ટેકનોલોજી ઉપર આધાર રાખો, ઇનોવેશન ઉપર આધાર રાખો, ઇન્વેસ્ટમેન્ટ ઉપર આધાર રાખો, તો તમે એ મિડલ ઇન્કમમાંથી ઉચ્ચ ઇન્કમની અંદર ટ્રાન્સફર થઈ શકશો. આપણા માટે સવાલ એ છે આના ઉપરથી, આ બધા ડેટાઓ છે, આ વર્ગીકરણ કોણ કરે છે? વર્લ્ડ ઇનબોક્સની વર્લ્ડ બેંક કરે છે, ને ભારતનું સ્થાન ક્યાં છે? આ બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. ને આ રિપોર્ટ કોણ જારી કરે છે? વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. પ્રિલિયમ્સની અંદર પૂછાય તો કેવો સવાલ પૂછાશે? પ્રિલિયમ્સની અંદર આવો સવાલ પૂછાઈ શકે કે મિડલ ઇન્કમ ટ્રેપ એટલે શું? તો પહેલો ઓપ્શન છે એવા દેશો જે નિમ્ન આવકમાંથી મધ્યમ આવક તરફ પ્રયાણ કરે છે. એવા દેશો જે નિમ્ન આવકમાંથી મધ્યમ આવક તરફ જાય છે એને કહેવાય મિડલ ઇન્કમ ટ્રેપ? તો કે ના, એને તો ના કહેવાય. એવા દેશો જે નિમ્ન આવકમાંથી સીધા જ ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં પ્રયાણ કરે, એટલે કોઈ દેશ એની આવક છે $500 હતી, એનાથી સીધી જ $15,000 થઈ જાય છે. એવા દેશો તો કોઈ હોય જ ના શકે, ને હોય તો પણ રેર છે, પરંતુ જવાબ તો એ નથી. એવા દેશો જે મધ્યમ વર્ગ માટે મોટા પાયે સબસિડી આપે છે. કોઈ એવો દેશ એમના દેશનો જે મધ્યમ વર્ગ છે એના માટે મોટા પાયે સબસિડી આપતો હોય, તો આપણે એવી તો આમાં કોઈ ચર્ચા જ નથી કરી. એવા મધ્યમ આવક ધરાવતા દેશો જે સરળતાથી ઉચ્ચ આવક પ્રાપ્ત કરી શકતા નથી. એવા મધ્યમ આવક ધરાવતા દેશો જે સરળતાથી ઉચ્ચ આવક પ્રાપ્ત કરી શકતા નથી, તો એને કહેવાય મિડલ ઇન્કમ ટ્રેપ. વર્લ્ડ બેંકે બધા દેશોને આવકના આધારે 4 ભાગમાં વર્ગીકૃત કર્યા. આમ જોઈએ તો મુખ્ય 3 ભાગમાં, કે નિમ્ન આવક, મધ્યમ આવક અને ઉચ્ચ આવક. પરંતુ મધ્યમ આવક ધરાવતા દેશો છે પોતાને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં ટ્રાન્સફર નથી કરી શકતા. મિડલ ઇન્કમની અંદર મધ્યમ આવકમાં ફસાયેલા છે, એને કહેવાય મિડલ ઇન્કમ ટ્રેપ. તો જવાબ આવશે ડી. તો આપણે 4 મુદ્દાને વિસ્તારથી જોયા. એના આજુબાજુનું, મેન્સનું, પ્રિલિયમ્સનું જે પણ હતું, દરેક ટોપિકને આપણે 360 ડિગ્રી ચર્ચા કરી લીધી. એમ કહેવાના તો 4 મુદ્દા હતા, પરંતુ એમાં આપણે 10 મુદ્દાની ચર્ચા કરી લીધી છે. તો આપણે બજેટ છે એના માટેનું પણ સ્પેશિયલ સેશન કરેલો છે. વર્લ્ડ ઇનબોક્સની ઇકોનોમીની બુક છે. તમને આ જો જોવાનું સારું લાગતું તો આવી જ સરળતાથી વસ્તુ વર્લ્ડ ઇનબોક્સની ઇકોનોમીની બુકમાં પણ લખેલી છે. આપણે દર સોમવારે ઇકોનોમી કરંટ અફેર વીકલીની અંદર મળતા રહીએ છીએ. હજી જ આ સિરીઝ ચાલુ રહેશે. તમે જોતા રહેશો તો એક લાંબા ગાળે વધારે સમય માટે, એટલે કે તમે 4-5 મહિના માટે આ સિરીઝને જોશો તો તમારી ઇકોનોમી પ્રત્યેમાં જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ પણ વધારે સારી થઈ જશે. તો આપણે આ સેશનમાં એટલે સુધી રાખીશું. આવતા સોમવારે ફરી મળીશું. આ પીડીએફ છે તમને ટેલિગ્રામ ગ્રુપ જે વર્લ્ડ ઇનબોક્સનું છે એમાં મળી જશે. ને પીડીએફ વધારે વિઝ્યુઅલ, વધારે સારી સરળતાથી સમજાય અને મેન્સના પર્સપેક્ટિવથી પણ બધું કવર થઈ જાય એ રીતે બનાવેલી છે. તો આવતા સોમવારે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.